શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા. જેને હૈયે હેત અગાધ ભર્યું જેને જેણે નયણે અમૃત જાય જરી જેને નયને અમૃત જાય જેને અંગે આત્મિક તોર ભર્યું જેને અંગે આત્મિક નૂર ભર્યું. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા. જેના મુખમાંથી ફૂલડા જરતા જેના મુખમાંથી ફૂલડા ઝરતા જેના અંતર રસમાં નિતરંતા જેના અંતર રસમાં નિતરંતા જેના હાસ્ય વિમળ મનડા હરતા જેના હાસ્ય વિમળ મનડા હરતા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે જેની સોબત દિલના દોષ હરે જેની સોબત દિલના દોષ હરે જેની કૃપા તરણનો મેરુ કરે જેની કૃપા તરણનો મેરુ કરે. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ત્યાં ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા. જેના એક જ શબ્દે શાસ્ત્ર બને જેના એક જ શબ્દે શાસ્ત્ર બની જેની એક નજરથી મોક્ષ મળે જેની એક નજરથી મોક્ષ મળી જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું
છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષ અનાદિના ટળિયા મારા દોષ અનાદિના ટળિયા મારા સર્વ મનોરથ આજ ફળ્યા મારા સર્વ મનોરથ આજ ફળ્યા હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષ અનાદિના ટળિયા મારા દોષ અનાદિના ટળિયા મારા સર્વ મનોરથ આજ ફળ્યા મારા સર્વ મનોરથ આજ ફળ્યા હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા જય સચિદાનંદ નમો ભીતરા ગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વત્સાયાણમ નમો લોએ સબ સાહુણમ ऐसो पंच नमुकारो सव पाभपणासनो मंगलांच सवेसिं परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवानની સાક્ષી વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મ સમાસિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચયવંદ્ય હૈ. સત્યમ નિશ્ચયવંદ્ય હૈ. 33 કોટી દૈવગણ, 33 કોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ, સિદ્ધ સ્વરૂપે મૂર્તમો, ગલતી ભૂલ કો માફી દ્યો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સામાન્ય રીતે માનવી પોતાના જીવનની અંદર જે ફિલ્ડમાં હોય ત્યાંથી પ્રગતિ કરવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ જે ફિલ્ડમાં હોય ત્યાંથી આગળ વધવા ઈચ્છે. જ્યાં સુધી આગળ વધવાના યોગ્ય સંજોગો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રગતિ કરી શકતો નથી. પ્રગતિ બે પ્રકારની, એક બાહ્ય પ્રગતિ અને બીજી આંતરિક પ્રગતિ. આંતરિક પ્રગતિ બે પ્રકારની, એક ભૌતિક અને બીજી આધ્યાત્મિક. બંને પ્રગતિ અંતર જ છે. બહાર પરિણામ છે અને અંદર પુરુષાર્થ છે. પ્રગતિ એટલે શું? આ તમને ટોપિક સમજાવવા માટે અમે ખાસ ટોપિક લીધો. ભૌતિકમાં પ્રગતિ એટલે કે સાધન, સંપત્તિ, સત્તા, સંબંધોનો વિકાસ થવો, એને આપણે પ્રગતિ કહીએ છીએ. અને એને લગતા બીજ નાખવા એને આંતરિક પ્રગતિ કહેવાય. બીજનું શું આવે? ફળ આવે. વગર બીજે ફળ આવે. આધ્યાત્મિક પ્રગતિ એટલે શું? આધ્યાત્મિક પ્રગતિ એટલે દિવસે દિવસે અજ્ઞાનનો નાશ થવો. શું થવો? ભૌતિક પ્રગતિ એટલે ઝીરો માંથી હીરો થવું. આધ્યાત્મિક પ્રગતિ એટલે હીરો માંથી ઝીરો થવું. સમજી ગયા? જેમાં આપણે પાંચ ઇન્દ્રિયોને આધારે સુખ માન્યું હતું માટે ભૌતિકમાં વિકાસ કર્યો. હવે સમજાયું સુખ એ તો મારો સ્વભાવ છે. એટલે આ જે રોંગ બિલીફો છે એને શું કરવાની? ફ્રેક્ચર કરવાની. સમજાય છે? એક મહાત્માએ બહુ સરસ કીધું. મને કે દાદા ભગવાને આપણી તો રોંગ બિલીફ ફ્રેક્ચર કરી નાખી. આપણો અહંકાર ફ્રેક્ચર. મેં ખૂબ ફ્રેક્ચર રિપેરિંગ થાય ખબર છે ને? બોલતા નથી બધા. રિમૂવ નથી કર્યું. મારું અજ્ઞાન કોઈ કાઢી ના શકે. શું કીધું? મને દ્રષ્ટિ આપી શકે ને દ્રષ્ટિએ કરીને પુરુષાર્થથી કાઢી શકાય. નહીતર મારું અજ્ઞાન મહાવીર કાઢી નાખે તો મને મોક્ષ થઈ જાય ને. પછી આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે શું અંતર છે? પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ કેમ છે? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અસ્તિત્વ છે, કારણ કે રોંગ બિલીફ હતી. હવે રાઈટ બિલીફ થી અજ્ઞાનને શું કરવાનો છે? નાશ કરવાનો છે. એકવાર અજ્ઞાન ખલાસ થઈ ગયું તો પછી કેવળ જ્ઞાન લાવવાનું છે, બનાવવાનું છે કે છે? પણ અજ્ઞાન એટલે કે અંધારું અને અજવાળું બે સાથે હોઈ શકે? એટલે અજ્ઞાનનો નાશ કરવો એનું નામ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. અને એ અજ્ઞાન રોંગ બિલીફ રૂપે છે. શેના રૂપે છે? એક્શન રૂપે નથી, ક્રિયા રૂપે નથી, સ્પીચ રૂપે નથી, વિઝન રૂપે છે. શું છે? દ્રષ્ટિ રૂપે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, કે જેવી ક્રિયા એવી સૃષ્ટિ. કોઈ શાસ્ત્રમાં લખ્યું છે જેવી ક્રિયા એવો ભાવ, જેવી વાણી એવો ભાવ, પણ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવો ભાવ તેવો ભાવ, જેવી મતિ એવી ગતિ, જેવી ક્રિયા એવી ગતિ. કોઈ જગ્યા લખ્યું છે? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? સમજાય છે? એટલે ક્રિયાનું મહત્વ એ અજ્ઞાનતાને કારણે છે. વાણીનું મહત્વ અજ્ઞાનતાને કારણે છે. વિચારોનું મહત્વ અજ્ઞાનતાને કારણે છે. મુક્ત પુરુષો, આધ્યાત્મિક વ્યક્તિઓ જેને દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એ લોકો માટે આ મન વચન કાયાનું મહત્વ એટલા માટે નથી કારણ કે પરિણામ સ્વરૂપ છે. એમાં આપણી કોઈ સ્વતંત્ર શક્તિ છે નહીં. આ દુનિયામાં જન્મેલો એક પણ વ્યક્તિ એવો નથી કે જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. એ તો બંધ થાય ત્યારે ખબર પડે કે શક્તિ મારી હતી કે બીજાની હતી. કુદરત લેવડાવે છે કે હું લઉં છું? આપણે શ્વાસ લેતા હોય આપણી શક્તિથી તો રાતે ઊંઘ આવે? બંધ થઈ જશે તો
પણ આપણે લેતા કુદરત આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસોશ્વાસ ચાલુ રાખે છે. પછી તમે જાગતા હોય કે ઊંઘતા હોય, ભાનમાં હોય કે બેભાન હોય, પણ તમારા શ્વાસોશ્વાસ આયુષ્ય કર્મ પ્રમાણે ચાલુ રહે. અને જેવું આયુષ્ય કર્મ પતી જાય એટલે હાલતો ચાલતો પણ પડી જાય. ને તમારી ફિઝિકલ ફિટનેસ કેવી છે એના આધારે તમારું આયુષ્ય કર્મ નથી. સમજાય છે? આયુષ્ય કર્મ ફિક્સ છે, પણ ફિઝિકલ ફિટનેસ સારી હોય તો એટલા વર્ષ સુધી આપણે સારી રીતે જીવી શકીએ. પણ તેથી ફિઝિકલ ફિટનેસ આપણું આયુષ્ય કર્મ વધારી ના શકે. સમજાય છે? એટલે આધ્યાત્મ માર્ગની પ્રગતિ છે એ પ્રગતિ એટલે કે અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાનને, મિથ્યા દર્શનને ભાગાકાર કરવો, એનું નામ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. અત્યાર સુધી આપણે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનને જ પોતાનું જ્ઞાન અને પોતાનું દર્શન માન્યું, અને એના આધારે ભૌતિક વિકાસ થયો. કયો વિકાસ થયો? એ ભૌતિક વિકાસ એટલે પોતાના આત્મા વચ્ચેનું અંતર વધ્યું કે ઘટ્યું? હવે આપણે એને શૂન્ય કરવાનું છે. અંતરને શું કરવાનું છે? એટલે બધી જ રોંગ બિલીફો જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન રૂપે છે એને રિમૂવ કરવાની છે, ફ્રેક્ચર નથી કરવાની. રિમૂવ એટલે કાયમી દૂર કરવાની છે, ને ફ્રેક્ચર એટલે શંકા પાડવી. શું કીધું? ફ્રેક્ચર એટલે શું કહેવાય? હું કોણ છું? હું નામધારી છું, અને આ મન વચન કાયાને હું ચલાવનારો છું. એમાં જ્ઞાની પુરુષે શંકા પાડી કે તું ખરેખર મન વચન કાયા નથી, એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને આ મન વચન કાયાને ચલાવનારો પણ નથી, ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે. એટલે અત્યારે બિલીફ રૂપે જ્ઞાન આપ્યું. કેવું આપ્યું? અનુભવ રૂપે નહીં. હવે બિલીફનો સંજોગોમાં જેમ જેમ ઉપયોગ કરશો તેમ તેમ રોંગ બિલીફ રિમૂવ થશે. શું થશે? અત્યારે શંકા પાડી છે, કાઢી નાખી નથી. જો કાઢી નાખી હોત તો પુરુષાર્થની જરૂર ના હોય. અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ છે. એટલે કેવળ અજ્ઞાનનો નાશ, એનું નામ કેવળ જ્ઞાન. ના સમજાયું? કેવળ અજ્ઞાનનો નાશ એનું નામ, કારણ કે બીજું કઈ પરિસ્થિતિ છે? આત્મા અનંત જ્ઞાન વાળો છે અને કેવળ અજ્ઞાન એ આવરણ છે. હવે કેવળ અજ્ઞાન ખલાસ થઈ ગયું તો કેવળ જ્ઞાન લાવવાનું છે. એટલે આપણો પુરુષાર્થ ક્યાં સુધી છે? કેવળ અજ્ઞાનનો નાશ કરવાનો. એટલે આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ એ કઈ મેળવવાનું નથી, કઈ અચીવ કરવાનું નથી. જે મેળવેલું છે રોંગ બિલીફ થી, જે ભૌતિક પ્રગતિ માનેલી, જે 5 ઇન્દ્રિયોને આધારે જે વસ્તુ સમજેલા, એમાં સુખ માનેલું, એ બધી જ રોંગ બિલીફોને શું કરવાની છે? રિમૂવ કરવાની છે. કારણ કે એના આધારે જન્મ મરણ ઉભા છે, રોંગ બિલીફ ને આધારે. ને રોંગ બિલીફ ખલાસ થઈ ગઈ તમામ પ્રકારની. શું થઈ ગઈ? એટલે કે અજ્ઞાનનો નાશ થઈ ગયો. એ જ કેવળ જ્ઞાન. પણ કે ભગવાન મન વચન કાયા તો રહે ને. મન વચન કાયા મોક્ષ માર્ગ માટે, કેવળ જ્ઞાન માટે બાધક નથી. મન વચન કાયાના એક પણ કર્મ કેવળ જ્ઞાન માટે બાધક નથી. એક પણ કર્મ, કોઈ પ્રકારનું કર્મ બાધક નથી. બાધક શું છે? એક મિનિટ કહું. જેને કેવળ જ્ઞાન થયું છે અને જેને કેવળ જ્ઞાન નથી થયું, જેને કેવળ જ્ઞાન નથી એને પણ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ ચારે ચાર છે. જેને કેવળ જ્ઞાન થયું નથી એને, જેને કેવળ જ્ઞાન થયું છે એને પણ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ છે. ના સમજાયું? બંનેને છે. પણ જેને કેવળ જ્ઞાન થયું છે એને 4 કર્મો છે, જેને કેવળ જ્ઞાન નથી એને 8 કર્મો છે.
4 + 4. એટલે કહેવા એ માંગુ છું કે જે મન વચન કાયાથી ભોગવાતા નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા નથી. કારણ કે કેવળ જ્ઞાન પછી પણ અત્યારે સિમંદર સ્વામી કેવળ જ્ઞાન સાથે છે કે કેવળ જ્ઞાન વગર છે? એમને નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, વેદનીય કર્મ છે, આયુષ્ય કર્મ છે, જે આપણે 4 છે. પણ એમને કયા કર્મ નથી? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ. આ 4 કર્મો એમને ના હોય. અને એ 4 કર્મો એ મન વચન કાયાથી ભોગવાતા નથી. એ કર્મ ચાર્જ કરવામાં સહાયક છે, ડિસ્ચાર્જ કરવામાં નહીં. એનો રોલ શું છે? કર્મો they create the new cause for the next person. એને ડિસ્ચાર્જ સાથે કઈ લેવા દેવા નથી. કારણ કે ડિસ્ચાર્જ કોના હાથમાં છે? વ્યવસ્થિત શક્તિના હાથમાં. કુદરતી રચના એ આપણા હાથમાં, ને આપણા હાથમાં આ કર્મો છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ, જેનાથી નવા કર્મો ઉભા થાય છે. શું થાય છે? 8 કર્મનો રાજા કોણ? બોલો. મોહનીય કર્મ. એ જ્યાં સુધી છે ત્યાં સુધી 8 જીવતા છે. 8 કર્મનો રાજા કોણ? તો મોહનીય કર્મ. એક ભાઈએ કીધું મોહનીય કર્મ એટલે શું? સિમ્પલ ભાષામાં સમજાવો. મેં કહું આત્મા સિવાય જેની વસ્તુ પર ઇન્ટરેસ્ટ પડે છે એ બધું મોહનીય કર્મ. પોતાના સ્વરૂપ સિવાય જે પણ કોઈ વસ્તુ, અવસ્થા, વ્યક્તિ કે સાધનોમાં ઇન્ટરેસ્ટ પડે છે, રસ પડે છે, એ બધું મોહનીય કર્મ. એ હોવું એ મોહનીય કર્મ નથી. શું કીધું? સત્તા, સંપત્તિ, સંબંધો ને સાધનો હોવું એ મોહનીય કર્મ નથી. પણ એમાં રસ પડવો એ શું છે? મોહનીય કર્મ. ખબર કેવી રીતે પડે રસ પડે છે? એ ખબર કેવી રીતે પડે કે રસ છે? રસ પડે એટલે ખેંચાઈ ગયો કહેવાય. શું કીધું? ને રસ ના પડે તો ખેંચાય નહીં. ભોગવી લે, ભોગવી લે. જેવ આવે તે, જેવો હિસાબ આવે તેવો, ગમતો આવે કે ના ગમતો આવે, પણ એને રસ ના હોય એટલે રાગદ્વેષ ના થાય. પણ જેને ઇન્ટરેસ્ટ પડે એટલે રાગદ્વેષ થાય. ઇન્ટરેસ્ટ પડ્યો એટલે રાગ, અને જેમાં ઇન્ટરેસ્ટ પડ્યો ના મળ્યું તો દ્વેષ. જેમાં ઇન્ટરેસ્ટ પડ્યો એ પ્રાપ્ત થયો એમાં રાગ, અને કોઈ લઈ ગયું તો પછી એ ત્યારથી તો રાગદ્વેષ શરૂ થયા. એટલે તમે એવું કહેવા માંગો છો કે અજ્ઞાનો તમે માઇક ચાલો. વધારે પડતો અજ્ઞાનનો જ ઉપયોગ કરીએ છીએ 85% જેટલો, અને જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. જો જ્ઞાનનો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ બરાબર આવે. એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે પણ ઉપયોગ જ્ઞાનનો નથી. અમે કેલનપુર ખાતે કીધું કે આપણે 90% અજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. કેટલા ટકા? 90%. આ તો સેન્સર કરીને બોલું છું. ઉપયોગ એટલે શું? જેવા ઉઠ્યા કે તરત ખ્યાલ આવવો જોઈએ. કોણ ઉઠ્યું? હું ઉઠ્યો? બોલતા નથી બધા કે ફાઇલ નંબર 1, પણ હું ઉઠ્યો તો જ્ઞાન કે અજ્ઞાન? આત્મા ઊંઘે તો ઉઠે, પણ હું ઉઠ્યો એ બિલીફ હાઈ કે ઉપયોગ શાનો થઈ ગયો? પછી ઉઠતાની સાથે જે કઈ પણ ક્રિયા કરી, નાયા, ધોયા, બ્રશ કર્યા, જે કઈ ક્રિયા કરી એ કોણે કરી? પણ એમાં મેં કર્યું તો શું છે? ઉપયોગ કયો થયો? ને કહેવાનું ને વાત જ નથી, હું બોલવાનું નથી. આપણે સમજવાની જ વાત કરું છું કે તમે જે કઈ ક્રિયા કરો છો, માનો કે બ્રશ કર્યું તો ફાઇલ નંબર 1 કરે છે એવું રહે છે કે હું કરું છું એવું રહે છે? બોલવાનો સવાલ નથી. હું નાવું ત્યારે ક્યાં બોલવાનું છે કે હું નાવું છું? પણ રહે છે શું? પૂછવાની વાત સેકન્ડરી. હું તો પેલા શું રહે છે? ધારો કે ઉઠ્યા, તમને કોઈ પૂછ્યું કે કોણ ઉઠ્યું? પણ તમને શું રહે છે? ઊંઘી ગયા ત્યારે પૂછ્યું કે તમે ઊંઘી ગયા, પણ તમને શું રહે કે હું ઊંઘી ગયો? બસ અજ્ઞાનનો ઉપયોગ.
તમને વર્તે છે શું અંદર? ત્યાં જ્ઞાન અને અજ્ઞાન છે. કોઈને પૂછવાની વાત આવે એ સેકન્ડરી મેટર છે, એ વ્યવહાર સત્ય છે. વ્યવહારમાં વ્યવહાર સત્ય જ હોવું જોઈએ, એનો વાંધો નથી. પણ આપણી દ્રષ્ટિમાં સનાતન સત્ય હોવું. દ્રષ્ટિ એટલે ઉપયોગ. શું કહેવાય? ઉપયોગમાં વ્યવહાર સત્ય ના હોવું જોઈએ. તો પછી શુદ્ધ ઉપયોગ એને જ કહેવાય. જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. શું કીધું? જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે એ શુદ્ધ વ્યવહાર. નિશ્ચય એટલે ગમે તે ક્રિયા થાય પણ હું કોણ છું અને કરે છે કોણ, બસ આટલું. આટલું બે જ વસ્તુ જોઈએ. એમાં બીજું ડિટેલિંગ કરવાની જરૂર. પણ એ જાણે કોણ? એ જાણે કોણ? અત્યારે જાણનારો પ્રતિષ્ઠિત આત્મા છે. પુરુષાર્થ એને કરવાનો છે, પ્રગતિ એને કરવાની છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે આપણી માન્યતા રોંગ કે રાઈટ માન્યતા? પ્રતિષ્ઠિત આત્મા એટલે કે હું છું એવું જેને ભાન છે તે. શું કીધું? અને હું શું છું એ થઈ ગયો પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના હોય, કારણ કે એનો રોડ શું થઈ ગયો? ખલાસ થઈ ગયો. અત્યારે હું છું એ પહેલા અજ્ઞાનમાં દેહધારી હતું, હવે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હું શુદ્ધાત્મા છું તે પ્રાપ્ત થયું. અને વ્યવહારથી હું નામધારી છે, પણ એ બિલીફ રૂપે પ્રાપ્ત થયું. શું રૂપે પ્રાપ્ત થયું? હવે બિલીફ માંથી હકીકત રૂપે પ્રાપ્ત થાય ત્યાં સુધી પુરુષાર્થનો માર્ગ છે. અને પુરુષાર્થ કોને કરવાનો? જેને રોંગ બિલીફ છે એને પુરુષાર્થ કરવાનો. આત્મામાં તો બિલીફ હોય નહીં એટલે એને પુરુષાર્થ હોય નહીં. જેને રોંગ બિલીફ છે એ અહંકાર છે ને? અહંકાર જ હોય ને, બીજા કોને હોય? રોંગ બિલીફ છે એ અહંકાર છે, રાઈટ બિલીફ છે એ અહંકાર છે. પણ રોંગ બિલીફ અને રાઈટ બિલીફ શેના માટે આપી? રાઈટ બિલીફ થી રોંગ બિલીફ નો ભાગાકાર કરવા માટે. રાઈટ બિલીફ ના હોય, કાઉન્ટર વેટ ના હોય તો તમે કઈ રીતે કહેશો કે હું નામધારી નથી? પણ તમને એ બિલીફ આપવામાં આવે કે તમે ખરેખર શુદ્ધાત્મા છો અને વ્યવહારથી નામધારી છો, તો પેલી નામધારી ખરેખર છું એનો ભાગાકાર થાય. સમજાય છે? એટલે જ્ઞાન અજ્ઞાનનો ભાગાકાર કરવા માટે છે. આત્માને તમારા જ્ઞાનની, પુરુષાર્થની, અનુભવની કોઈ જરૂર નથી. તમે જે અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એને અજ્ઞાનને અજ્ઞાન માની દો. એના પુરુષાર્થ માટે જે દ્રષ્ટિ આપી એને જ્ઞાન કીધું. પણ એ જ્ઞાન આત્મા માટે છે? આત્માને જરૂર છે? તો કે અજ્ઞાન નાશ કરી નાખ્યો, પતી ગયું તમારો રોલ. મેં બેંકમાંથી 1 કરોડ રૂપિયાની લોન લીધી હોય અને દર મહિને 1 લાખ રૂપિયાનો હપ્તો ભરતો હોઉં તો 100 હપ્તા મારે ભરવાના રહે. કેટલા રહે? ત્યાં સુધી બેંકની નોટિસ આવે, પણ 100 હપ્તા ભરી દઉં પછી પતી ગયું. બેંક જુદી ને હું જુદો. પણ જ્યાં સુધી લોન બાકી હોય ત્યાં સુધી છે તો જુદા, પણ હિસાબથી એમ આપણે આ જગતમાં શું છે? આપણે બધા શેના સંકળાયેલા છે તો બધા જુદા આપણે, પણ સંકળાયેલા શેનાથી છે? હિસાબથી. અને હિસાબ પૂરા થાય એટલે સેમ એક જ વસ્તુ છે, બીજી વસ્તુ નથી. કવિરાજ નું પેલું પદ છે ને, શું છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના હક મથીએ છે બધા મથી રે. એવું છે ને? મને આખું આવડતું નથી, લીટી એટલી આવડે છે. એટલે એમ કે કોઈ કોઈનું છે જ નહીં, આ તો માત્ર હિસાબથી ભેગા થયા. હિસાબ પતી ગયા એટલે પછી એ ક્યાં ગયા ને તમે ક્યાં હોય, લેવા દેવા નથી. ગયા પછી કોઈનો કાગળ આવતો નથી. સમજાય છે? હા, તો જીવતા છે ત્યાં સુધી મોહ છે. ક્યાં સુધી? ગઈકાલે કીધું હતું ને, શ્વાસ ચાલે ત્યાં સુધી સંબંધ છે. ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી નહીં. ક્યાં સુધી? શ્વાસ ચાલે છે ત્યાં સુધી સંબંધ છે. શ્વાસ બંધ થયા પછી સંબંધ નથી. એટલે એને બાળી નાખો તો પણ રાગદ્વેષ કહેવાય નહીં. ના સમજ્યા? અને શ્વાસ ચાલે બાળી નાખો તો
એટલે સંબંધ ક્યાં સુધી છે? સમજાય છે? સમજાય છે મારી વાત? એવું પણ તો પછી મોક્ષમાં કોણ રહે છે? આત્મા રહે છે કે શુદ્ધાત્મા રહે છે? કહું જય સચિદાનંદ. શુદ્ધ આત્મા એક જ્ઞાની પુરુષે આપેલો શબ્દ છે, બિલીફ છે. શું છે? એટલે આત્મા નથી. કહું અને આત્મા એ પણ શબ્દ છે. ખરેખર મૂળ આત્મા જે છે એ તો અનામી છે, પણ આ એનું આઈડેન્ટિફિકેશન છે. શું છે? વ્યવહારથી ઓળખવાનું સાધન. જેમાં શરીર છે, કોઈ પણ વ્યક્તિ જન્મે તારે નામ લઈને આવે છે, પછી આપણે શું કરીએ છીએ? આપીએ છીએ ને. અને જાય તારે પાછું એનું તો હોતું જ નથી. સમજી કે પણ શરીરનું નામ હોય પણ આપણે આપીએ છીએ. એમાં આત્માનું પણ નામ નથી. આ શરીરનું નામ વ્યવહારના આઈડેન્ટિફિકેશન માટે છે, ડીલ કરવા માટે છે. એવું આત્માનું નામ પણ શેના માટે છે? ઓળખવા માટે. કે શરીરનું જેમ નામ છે એમ આત્મા જે પરમેનન્ટ જે છે, જે ચેતન છે, જે લાઈવ છે, જેનું સ્થાન સિદ્ધ ક્ષેત્રમાં છે, એનું નામ આપ્યું કે આત્મા. સમજાય? ઓળખવા માટે. એનું તો નામ છે નહીં, એ તો અનામી છે. પણ અનામી હોવા છતાં પણ આઈડેન્ટિફિકેશન માટે નામ આપવું પડે તો વ્યવહારમાં વાત કરાય ને. તો કેમની વાત કરાય? સમજાય છે? આપણે આ બોડી હોય, બોડીનું નામ ના હોય તો વ્યવહાર ચાલે? ના ચાલે. એટલે નામ આપ્યું. એમ આત્મા છે, એ આત્મા એટલે કે એવું નથી કે આત્મા એનું નામ છે, પણ આઈડેન્ટિફિકેશન છે. સમજાય છે ને? ઓળખવા માટે. બધાનું આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફિકેશન માટે જ છે. આ રિલેટિવ આઈડેન્ટિફિકેશન માટે છે, આ રિયલ આઈડેન્ટિફિકેશન માટે છે. પણ બંનેમાંથી એકેનું નામ છે જ નહીં. તો કોઈ મોક્ષે જતું નથી. કોઈ મોક્ષે જતું નથી એમ. આ એટલે દેહધારી મોક્ષે ના જાય. આત્મા કર્મ ખલાસ થઈ જાય તો મોક્ષે જાય. એટલે મોક્ષમાં કોણ રહે છે પછી? આત્મા, જેને આપણે પ્યોર સોલ કહીએ છીએ, ચેતન કહીએ છીએ. શુદ્ધાત્મા નહીં. શુદ્ધાત્મા તો દાદા ભગવાને શુદ્ધાત્મા નામ આપણને શુદ્ધાત્મા નામ આત્માનું એટલા માટે આપ્યું કે અનાદિકાળથી ધર્મના માધ્યમ દ્વારા આપણને એવી બિલીફ હતી, જય સચિદાનંદ, આપણી એવી બિલીફ હતી કે તમે બધા સાંભળ્યું પણ હશે કે મારો આત્મા પાપી છે, મારો આત્મા આવી પ્રેરણા કરે છે, મારો આત્મા અંદરથી બોલે છે. આવું બધું તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે કે નહીં? હવે ચોર કે છે મને પ્રેરણા કરે ચોરી કરવાની, સાહુકાર કે છે મને પ્રેરણા કરે દાન દેવાની. તો આત્મા પ્રેરણા કરે? એટલે જ્ઞાની પુરુષે કીધું કે આત્મા કશું કરતો નથી, આત્મા તો શુદ્ધ જ છે. અને જે પ્રેરણા કરે છે એ તારા ઉદય કરવાનો ભાગ છે, જેને અંતસ્કરણ કહેવાય. પણ એટલે કહું છું કે આત્મા શુદ્ધ હતો છે અને રહેવાનો છે. બરાબર છે. તો પછી આપણે એને આત્મા જ શું કામ ન કહીએ આપણે કે હું આત્મા જ છું એમ? તો આત્મા જ. શુદ્ધાત્મા શું બોલવાની શું કામ જરૂર છે? હમણાં જવાબ તમે આપ્યો કે આમ શુદ્ધાત્મા બોલવાનું. એ તો લોકોની લૌકિક આ એટલે લોકોની માન્યતા તોડવા માટે છે ને. આપણે લોકોમાંના જ એક છે, આપણે તૂટી ગઈ એટલે આપણે એમાંથી બહાર નીકળ્યા, બિચારી તૂટવાની બાકી છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તો નથી જ લાગતું. બિલકુલ જરૂર નથી. આત્મા ટાઇટલ ની જરૂર નથી. ખાલી ચેતન બોલો તોય ચાલે, સમજવાનું બોલો નહીં તોય ચાલે. સમજવાનું છે, પણ વ્યવહારમાં જ્યારે એક્સપ્લેનેશન કરવું હોય ત્યારે કોઈ ટાઇટલ આપવું પણ આ પડે. બધું બુદ્ધિથી સમજવું પડે ને. બીજું શેનાથી સમજો? અને એ બુદ્ધિ બે પ્રકારની, એક મિથ્યા અને બીજી સમ્યક. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. મિથ્યા બુદ્ધિ એ સંસાર માટે હેલ્પ કરે અને સમ્યક બુદ્ધિ એ આત્મા તરફની પ્રગતિ માટે હેલ્પ. પણ બંને છે તો બુદ્ધિ જ. શું કીધું? બુદ્ધિ વગર મોક્ષનો માર્ગ સમજી ના શકાય. શું કીધું? સમજી ના શકાય. પણ મેળવી શકાય. મેળવી શકાય ને. એટલે આ જેમ જેમ આ આપણી જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપેલી શું કરે છે? એ કઈ ચમત્કાર નથી કરતા, પણ તમારી જે રોંગ બિલીફ હતી એ પહેલા રાઈટ બિલીફ હતી. શું હતી? હું નામધારી જ છું અને આ મન વચન કાયને હું જ ચલાવું છું, એવું જ હતું ને પહેલા. એ તો ઈગોથી બોલીએ છીએ આપણે. જેનાથી બોલતા હોય, પણ બિલીફ તો આ હતી ને. ઈગોથી બોલો કે ગમે તેનાથી બોલો, પણ આ જ બિલીફ હતી ને. તો પછી અહંકાર બી પહેલાથી છે જ ને મૂળથી. અહંકાર જ્યાં સુધી
કેવળ દર્શન ના થાય ત્યાં સુધી અહંકારનું અસ્તિત્વ હોય, પુરુષાર્થ હોય ત્યાં સુધી અહંકારનું અસ્તિત્વ હોય. જ્યારે પુરુષાર્થ સમાપ્ત થઈ જાય પછી અહંકારનું અસ્તિત્વ ના રહે. તો પછી મોક્ષ કેટલા પ્રકારના છે? એક પ્રકારનો છે કે બે પ્રકારના છે? બે પ્રકારના. એક જીવતા અનુભવાય તે, અને બીજો જન્મ મરણના ચક્કર બંધ થઈ જાય પછી સિદ્ધ ક્ષેત્રમાં જાય તે. જીવતા અનુભવાય એટલે એવું જ્ઞાન પ્રાપ્ત કરો અને એવું જ્ઞાન અનુભવો કે આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહે. એટલે સંસારિક સુખ તમને હા, એ પેલું મોક્ષ. એ પહેલો મોક્ષ. અહીંયા આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ ના રહે તો પછી આપણે સાબિત કેવી થાય કે આ સાચું જ્ઞાન છે? આ બધાને આદિ વ્યાધિ ઉપાધિ હોય, આપણને એ હોય, અજ્ઞાની ને હોય, જ્ઞાની ને હોય, તો ફેર શું પડ્યો? પણ એ ભૌતિક રીતે મુક્ત આપણે પ્રૂવ કરી શક્યા ને કે આ આપણે સુખ મોક્ષ મળ્યો છે. બૌદ્ધિક રૂપે ખરું, પણ એક સમ્યક બુદ્ધિ છે. ભૌતિક રીતે એમ થાય કે આ સંસારના સુખોમાં કશું છે નહીં એટલે આપણે ભૌતિક સુખો ભૌતિક છે, સમજણ ભૌતિક નથી. ભૌતિક સમજણ ના કહેવાય, સુખો ભૌતિક કહેવાય. પાંચ ઇન્દ્રિયોના વિષયો એ ભૌતિક વસ્તુ કહેવાય. અને આત્મા એ ભૌતિક ના કહેવાય. એ ચેતન વસ્તુ છે. અને પાંચ ઇન્દ્રિયના સુખો એ જળ વસ્તુ છે. કેવી છે? એટલે જળ વસ્તુ છે, એક જળ વસ્તુ છે અને એક ચેતન વસ્તુ છે. જળ વસ્તુમાં સુખ ભાસે છે કારણ કે આપણી રોંગ બિલીફ છે. તો આ જે અહંકારનો જન્મ થયો એ જડ ને ચેતન ભેગા થયા ત્યારે થયો કે પછી જડ ચેતન જુદા હતા અને એ સમીપ આવ્યા એટલે અહંકાર ઉભો થયો? અહંકાર એટલે જડ અને ચેતનનું મિશ્રણ, એને મિશ્ર ચેતન કહેવાય. એકલું જડ પણ ના કહેવાય, એકલું ચેતન પણ ના કહેવાય. શું કહેવાય એને? મિશ્ર ચેતન. અને એ જ મિશ્ર ચેતન નવું સર્જન કરે છે. જેવી દ્રષ્ટિ એવું સર્જન. અજ્ઞાન હોય તો સંસારનું સર્જન કરે, અને જ્ઞાન હોય તો સંસારનું વિસર્જન કરે. એટલે એનો અર્થ એમ થયો કે આત્માને વિભાવ થયો એમ થયું? આત્માને વિભાવ નથી થયો. શું કીધું? આત્માને વિભાવ. આત્મા ક્યારેય વિભાવ દશાને પામી શકે નહીં. કેમ? કારણ કે એની પાસે જે કંઈ પણ છે એ બધું ઇનફાઇનાઇટ છે. શું છે? જેની પાસે જેની પાસે આપણે અબજો રૂપિયાની સંપત્તિ હોય એને ભિખારી કહી શકીએ? એવી રીતે ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ કે આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અનંત ઐશ્વર્ય આ એના સ્વભાવથી છે. એટલે ઊભું કરેલું નથી, મેળવેલું નથી. ઇટ ઇઝ નોટ ક્રિએટેડ. એ પરમેનન્ટ છે. શું છે? સમજાય છે? પણ એની હાજરીથી થાય. અને એની ખબર આપણને પડે કે પછી આત્માને પડે કે આપણે અનુભવીએ ત્યારે ખબર પડે આપણને? કોની ખબર? જે આત્માના ગુણો જે છે તમે ઓલા અનંત દર્શન વાળા. એની ખબર એટલે શું? પણ ખબર એટલે તમે શું કહેવા માંગો છો? તમને કેવી રીતે ખબર પડે કે આત્માને આ જ વસ્તુ ફીલ થાય છે એમ? જ્યારે પ્રકૃતિના ગુણો આપણા જીવનમાં ઉદયમાં આવે, એ બધા ગુણો ટેમ્પરરી હોય કે પરમેનન્ટ હોય? બધા ગુણો ટેમ્પરરી હોય. તો ટેમ્પરરી ગુણ એ બધા પ્રકૃતિના ગુણો છે, અને પરમેનન્ટ ગુણ એ બધા આત્માના ગુણ છે. એટલે કે આપણને લાગે કે આ પાંચ ઇન્દ્રિયો પાછળ રહેલી મારી જે બિલીફ છે એના આધારે પ્રાપ્ત થતી અવસ્થાઓ, સાધનો, સંબંધો એમાં મારો સુખ છે એ હું માનું છું, પણ એ ટેમ્પરરી છે. શું છે? ટેમ્પરરી છે. બિલીફ ને આધારે. શેના આધારે? બિલીફ ના આધારે. પણ એ રોંગ બિલીફ છે. હા, પાછી બિલીફ બદલી જાય તો એમાં સુખ ના લાગે પાછું. જ્યારે હું આત્મા છું અને આત્માની અંદર જે સુખનો ગુણ છે એ ટેમ્પરરી નથી, એ બિલીફને આધારે નથી, એ હકીકત છે. પણ હવે તમને શુદ્ધાત્મા બનાવ્યા ત્યાર પછી તમને એવી ફિલિંગ તો થવી જ જોઈએ ને કે આ આત્માના અનંત ગુણો વાળો હું જ છું એમ? એવો અનુભવ તો થવો છે ને તમને? થવો જોઈએ.
થતો નથી એની વાત બરોબર છે, પણ થવો જોઈએ ને. એ તો છે જ ને. આપણે ધંધો કમાઈએ, એ કેમ કરીને મેળવવો? આપણે ધંધો કરીએ એટલે પૈસા કમાવા જ જોઈએ, પણ ના કમાઈએ એ જુદી વસ્તુ છે પછી. પણ એ કેમ કરીને કરવું જોઈએ એમ? એટલે કીધું જેટલી પોતે જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલી દ્રષ્ટિનો જેમ છે તેમ સંજોગોમાં ઉપયોગ કરશે એમ પોતાનું અનુભવ જ્ઞાન પાકું થશે. એટલે પ્રત્યક્ષ ને પ્રગટ પુરુષ પાસેથી જ મળે એમ? જ્ઞાન પ્રત્યક્ષ અને પ્રગટ પુરુષ પાસે જ મળે, અપ્રત્યક્ષ પાસેથી ના મળે. બધું જ્ઞાન ચોપડીનું મળે, પણ એ ચોપડીનું જ્ઞાન કેવું છે? નોલેજ વધારે. એ જીવતું જ્ઞાન ના હોય, પણ નોલેજ આપે આપણને. શું આપે? નોલેજ. અને અટુ કાકાની ચોપડી વાંચીએ, આપણે આપતાવાણી વાંચીએ, એમાંથી જ્ઞાન ના મળે? જ્ઞાન એમાંથી જ્ઞાન મળે, પણ જ્ઞાન કેવું મળે? એની અંદરથી કઈ રીતે જ્ઞાન મળે? તો કે છે એમને કહેલી વાતો આજે આપણે આપણી બિલીફથી સમજીએ, અને એ પ્રત્યક્ષ હોય તો શું કે જેમ છે તેમ કે. તમે બાપતવાણીની વાત પૂછો દાદાને કે દાદા જે તમે એવું લખ્યું છે મને સમજાતું નથી, તો દાદા કયા આધારે બોલે? એમનું જે દર્શન છે એના આધારે કે. હવે આજે એ જ આપતવાણી હું વાંચીને તમને સમજાવું તો એમનું દર્શન કે મારું હોય? અત્યારે તમારું સમજાઈ ગયા? સમજાઈ ગયા? એટલે જ્ઞાની કોને કહેવાય એ એના પરથી ખબર પડે એમ. હવે સમજી ગયા. જેને પોતાને આ જગતનું સનાતન સત્ય પોતાની દ્રષ્ટિમાં ખુલ્લું થઈ ગયું છે એને જ્ઞાની કહેવાય. વ્યાખ્યા નંબર 2, જેને આ કાળમાં તમામ પ્રકારના ભીખ અને ભય ખલાસ થઈ ગયા છે એને જ્ઞાની કહેવાય. અને નંબર 3, જેને આ જગતમાં કોઈ પણ પ્રકારની ઇન્ક્લુડિંગ કલ્યાણ કરવાની પણ ભાવના રહી નથી એને જ્ઞાની કહેવાય. તો જ્ઞાની અને તીર્થંકરમાં ફરક ખરો કે નહીં? બહુ ફેર. જ્ઞાની અને તીર્થંકરમાં બહુ ફેર. તીર્થંકર કેવળ જ્ઞાન સહિત હોય, જ્ઞાનીને આ કાળમાં કેવળ જ્ઞાન ના હોય. સમજાય છે? એટલે જ્ઞાની આ જગતની બધી વસ્તુઓ સમજી શકે, તો દાદા કે અને છે તીર્થંકર બધી વસ્તુ તીર્થંકર કે કેવળી બધી વસ્તુ જોઈ શકે. દાદા કહે છે કે અમે કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા હતા, પણ અમે કેવળ દર્શન જ પામ્યા છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન અપૂર્ણ હોય જ નહીં કોઈને. આ કાળમાં પહોંચે જ નહીં એમ કે. કેવળ દર્શન એ કેવળ દર્શનની અંદર 4 માર્ક નાપાસ થયા. કેવળ જ્ઞાનમાં નહીં. કેવળ જ્ઞાન હંમેશા 100% હોય, અને બીજનું ફળ આવે છે. શું આવે છે? સમજાય છે? કેવળ દર્શન એ પ્રોસેસ છે, જેમ કેવળ અજ્ઞાન એ પ્રક્રિયા છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય એ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે. પછી મનુષ્યમાં આવે એટલે બુદ્ધિ પ્રાપ્ત કરે, એટલે પાછું ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુવરશિપ ગાઢ થાય છે. એટલે અજ્ઞાન શું થાય છે પાછું? અહીંયા એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં 5 ઇન્દ્રિયોનું અજ્ઞાન ગાઢ થયું. એ આત્માનું જ્ઞાન નથી. અને પાછું અહીંયા મનુષ્યમાં આવ્યો ત્યારે બુદ્ધિ શું થઈ ગઈ? એનો વિકાસ થયો. અને એ વિકાસમાં ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુવરશિપ ગાઢ થયું. એનાથી અજ્ઞાન પાછું ઓર ગાઢ થઈ ગયું. એટલે વિકાસ થયેલો છે આ અજ્ઞાનનો. જ્ઞાનનો વિકાસ, આત્મજ્ઞાનનો વિકાસ નથી. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન શું છે? જ્ઞાની પુરુષનું જ્ઞાન વિકાસ કરવા માટે નથી. પણ કેમ આ તમારો બધાનો વિકાસ થયો આ બાહ્ય વસ્તુમાં? કારણ કે તમે આ રિલેટિવ સત્યને જ સનાતન સત્ય માન્યું. કયા સત્યને સનાતન માન્યું? આ જ મારા મા છે, આ બાપ છે, આ પતિ છે, આ પત્ની છે, આ બાળકો છે, આ ઘર છે, આ સંપત્તિ છે, આ સમાજ છે, આ દેશ છે, આ કુટુંબ છે. આ બધું શું છે? મારું છે. તો હું શું છું એ મને ખબર નથી. તો આત્મા આંશિક છે કે પછી સંપૂર્ણ છે? સર્વાંશ હોય, આંશિક ના હોય. તો પછી આપણે આંશિક કે બીજ નો થયો, પછી ત્રીજ નો થયો, પછી 14. એટલે આપણા માટે એવી રીતના છે કે પછી જે જ્ઞાની થઈ ગયા એના માટે સંપૂર્ણ છે એમ કહું? 1000 વોલ્ટનો બલ્બ છે. કેટલા? 1000. એ 1000 વોલ્ટનો બલ્બ છે. એની ઉપર માટલું ઢાંકી દીધું અને બલ્બ અંદર ચાલુ છે. પ્રકાશ આવે? બહાર પ્રકાશ આવે? કેમ નથી આવતો? અંતર છે આ પણ બલ્બ કેવો છે? પ્રકાશિત છે કે નથી? તો પ્રકાશિત છે. એટલે બલ્બમાં ફેર છે, નહીં. પણ બલ્બ ઉપર શું છે? એટલે બહાર પ્રકાશ આવતો. એટલે અહીંયા આગળ બલ્બ મૂક્યો 1000 વોલ્ટનો ને એના ઉપર માટલું નાખી દઈએ તો અહીંયા રહેલી લાખો વસ્તુ આપણને દેખાય?
ના દેખાય. આપણે આંખો ખુલ્લી છે અને વસ્તુ છે તોય દેખાતી નથી, કારણ કે શું નથી? પ્રકાશ નથી. બરાબર છે. હવે જેટલા કારણા પડો એટલો પ્રકાશ શું આવે? એટલો પ્રકાશ અંદરથી ખુલ્લો થયો. બલ્બને ફેર નથી પડતો. એટલે આ તમે કહેવા માંગો છો કે આપણું જે શરીર છે અત્યારના એની અંદર આત્મા રહેલો છે, એ આત્માને આપણે ઢાંકી દીધો છે આપણા અહંકારથી, રોંગ બિલીફ થી. અહંકાર તો બેઝિક વસ્તુ છે, પણ અહંકાર થી જે રોંગ બિલીફ ઉભી થાય ને એટલે અહંકાર જેમ તૂટતો જાય. રોંગ બિલીફ બોલો, રોંગ બિલીફ બોલો, અહંકાર ના બોલો. અહંકાર એ પુરુષાર્થ કરવાનું સાધન છે, પછી એ વ્યવહાર હોય કે નિશ્ચય હોય. અહંકાર વગર મોક્ષ માર્ગનો એ પુરુષાર્થ ના હોય. એટલે અહંકાર શબ્દ ના બોલો, રોંગ બિલીફ બોલો. નહીં તો લોકોનું શું થઈ જશે? આજે મારે પુરુષાર્થ કરવો છે, ભાવ કરવો છે, કોણ કરશે? અહંકાર ના હોય તો કોણ કરશે? નિશ્ચય કોણ કરશે? મારે મોક્ષે જવું છે, નિશ્ચય કોણ કરશે? અહંકાર વગર થાય? એટલે અહંકાર શબ્દ ના બોલો, રોંગ બિલીફ બોલો. આવું ખોટું બોલી ખોટું સમજીને તો ઊંધું ચાલ્યું બધું. પણ આ બધાનો મેનિંગ તો મેન તો એ જ છે ને કે તમને અહંકાર છે તો તમને દેખાતો નથી. અહંકાર છે એ ખોટી વસ્તુ નથી. અહંકાર ખોટો છે ત્યાં વાંધો છે. સાચો અહંકાર હોય તો વાંધો જ નથી ને. હું શુદ્ધાત્મા છું બોલું તો સવાલ જ નથી. પછી આ દેહનું જે થવાનું એ થાય. એટલે શુદ્ધ અહંકાર થયો. હા, પછી છે તો અહંકાર જ, શુદ્ધ અહંકાર છે. પછી તે દશા પ્રાપ્ત થાય પછી હું છું શુદ્ધાત્મા એ બોલવાની જરૂર નહીં. એટલે આપણે અહીંયાથી જયારે શરીરનું જે આપણે જન્મ મરણ રાખ્યો તમે, તો એમાં જયારે શરીરનો નાશ પામે છે ત્યારે શું અહંકાર કમ્પ્લીટલી નાશ પામી જાય છે? એ વખતે જે અહંકાર આવે ક્યારે મોક્ષે જાય ત્યારે? ના સમજો કે આપણો દેહ વિલય થયો, તો દેહ વિલય થાય અને સાથે અહંકાર રહે છે કે પછી જાય છે આત્મા સાથે? કેરી ફોરવર્ડ થાય. એ અહંકાર નવો છે, જેને સર્જન કર્યું છે ને એમાં જ અહંકાર છે. જે તમે રાગદ્વેષ કર્યા ને કોઝ, એમાં અહંકાર છે. પણ દાદા તો કહે છે કે આવું બનતું નથી, અહંકાર અહીંયા ને અહીંયા સમાપ્ત થઈ જાય. નવો તમારો જે જન્મ થાય છે એમાં થાય છે. નવો તમારો જન્મ થાય છે ત્યારે એ સુસુપ્ત રીતે પડ્યો હોય છે, પછી આવે જ બહાર. પાછો વાત તો આવી, પછી પડ્યો છે ને પાછો એથી જ ગયો ને કે ઉપરથી આવ્યો. તો વાત એક ને એક જ થઈ ને, આમ પકડો કે આમ ભાન પકડો. હું ગયો ને અહંકાર. સુસુપ્ત કહો કે જાગ્રત કહો. જાગ્રત તો જયારે એનું એક્શન ફોર્મ આવે તો જ જાગ્રત હોય ને. આત્મા આ તો ચંદુભાઈ ઊંઘી ગયા હોય તો હું ચંદુભાઈ છે એવું ભાન ના હોય ખરું? ના હોય. પણ જાગે પછી એવું એને યાદ નથી કશું રહેતું નેક્સ્ટ જન્મમાં, એમ કે આ જન્મમાં આમ હશે કે આમ હશે એવું યાદ નથી રહેતું. પણ તે સારું છે ને. સારું છે, બરોબર છે, પણ નહીં તો આ અવતારનું તો સહન થતું નથી. છેલ્લા 100 અવતાર દેખાશે શું થશે? આપણે કહીએ કોઝના ઇફેક્ટના હિસાબે થાય છે જન્મ મરણનું. હા, તો પણ શું પણ છે કોઝ અને ઇફેક્ટ થાય છે. બરાબર છે. તમે શું પૂછવા માંગો છો? પાછલા અવતારનું યાદ નથી રહેતું, એમાં પ્રશ્ન શું છે? આત્મા જાય છે ત્યારે શું લઈને જાય સાથે? હા, એમ પૂછો. આત્મા જાય ત્યારે આત્મા સાથે કોઝલ બોડી જાય. શું જાય? કોઝલ બોડી વિથ ડેવલપમેન્ટ. શું જાય? વિથ ડેવલપમેન્ટ. હા, ડેવલપમેન્ટ હંમેશા કેરી ફોરવર્ડ થાય, નોલેજ કેરી ફોરવર્ડ ના થાય. એટલે કોઝલ બોડી એટલે કારણ શરીર, જેનું ગુજરાતી કહેવાય કારણ શરીર. એક કર્મને ઇંગ્લિશમાં કોઝ કહેવાય અને બંચ ઓફ ધ કોઝ ને કોઝલ બોડી કહેવાય. એ કોઝલ બોડીને આધારે કુદરત આપણને ઇફેક્ટ બોડી આપે. શું આપે? એ ઇફેક્ટ બોડીને આધારે એ કર્મો આપણે ભોગવી શકીએ. જેવા કોઝ એવી બોડી. દાખલા તરીકે મારા કર્મો માનવીય હોય તો કુદરત મને માનવીય બોડી આપે. મારા કર્મો પાશવી હોય તો કુદરત મને પશુ યોનિની બોડી આપે. મારા કર્મો રાક્ષસી હોય તો નરક ગતિનું બોડી આપે. મારા કર્મો દૈવી હોય તો દેવલોકનું બોડી આપે. પણ બોડી કર્મના પ્રમાણે મળે છે, એમાં આપણી ચોઈસ નથી. પણ એ કર્મ ભોગવવું પડે છે કે પછી એ પેન્ડિંગ રહ્યા કરે અંદર વખતે? કર્મ તો ફરજિયાત ભોગવવાનું છે. અજ્ઞાનથી પાછું નવા ઉભા થાય છે. કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે સાયકલ ઓફ રીબર્થ ઇઝ કન્ટિન્યુઅસ. કોઝ બંધ કરવાના છે, ઇફેક્ટ બંધ ના થાય. ઇફેક્ટ તો કુદરતી બંધ કરશે. એટલે જુદા છે તો એની ફરજિયાત રામકૃષ્ણ મહાવીર ને ભોગવવા પડે. એમાં કોઈનું ચાલે? કેવળ જ્ઞાન પછી એ ભોગવવા પડે ને. શું કીધું? કેવળ જ્ઞાન પછી ભોગવવા પડે. કઈ કર્મ તો ફરજિયાત છે, એમાં ચોઈસ નથી. મને કેવળ જ્ઞાન થઈ ગયું એટલે સીધો મોક્ષ ના થાય. જે કર્મો છે
નામ રૂપે, ગોત્ર રૂપે, વેદની અને આયુષ્ય રૂપે, એ બધા એઝ ઇટ ઇઝ ભોગવવા પડે. કેવળ જ્ઞાન થઈ ગયું તોય. એટલે કર્મને આધારે, એટલે મેં કીધું ને કે મન વચન કાયાથી ભોગવાતા કર્મોને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ઘણાની એવી રોંગ બિલીફ છે, ભાઈ તમે તો ત્યાગી થઈ ગયા, સંસાર માળ્યો નથી, એટલે તમે તો જ્ઞાનમાં રહી શકો, અમે કઈ રીતે રહી શકીએ બૈરા છોકરા વાળા. મેં કહું મન વચન કાયાથી ભોગવાતા કર્મોને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા નથી. માટે જ જેટલા તીર્થંકરો હતા અપવાસ સિવાય બધા પરણેલા હતા, રાજકુમાર હતા. સમજાય છે? કોઈ ઘર બાર વગરના નતા. સમજાય છે? આપણા કરતા મોટો સંસાર ઉદયમાં લઈને આવ્યા હતા, પણ એ પોતે સંસારમાં હતા નહીં. પ્રકૃતિ સંસારમાં હોવા છતાં એ પોતે અસંસારી હતા જ્ઞાને કરીને. સમજાય છે? એમથી જ્ઞાની પણ સંસારમાં હોવા છતાં અસંસારી હોય. એટલે જેને સંસારમાં રહેવા છતાંય જે પોતે સંસારમાં નથી એને જ્ઞાની કહેવાય. શું કહેવાય? મન વચન કાયા તો સંસારમાં સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે. સમજાય છે? પણ એની અંદર સંસાર ના હોય. દેહ સંસારમાં હોય પણ દેહની અંદર સંસાર હોય નહીં. એ અલિપ્ત રહે. શું રહે? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં વંદન હો અગણિત. એટલે દેહ તો હોય જ, પણ એમની દશા કેવી હોય? દેહાતીત. માટે એને જ્ઞાની કહેવાય. પણ આપણા જેવા જોઈએ, એમને કઈ સિંગડા બિંગડા હોય નહીં. એટલે દરઅસલ મોક્ષ તો તમને at the point when you become a તીર્થંકર all kind of karma is finished. આઠે પ્રકારના કર્મો ક્ષય થાય એટલે શરીરનું પણ અસ્તિત્વ રહે નહીં. તારે સાચો મોક્ષ કહેવાય. પણ કેવળ જ્ઞાન થઈ ગયું એટલે મોક્ષ તો થઈ ગયો તમારે. આમ તો છેલ્લો અવતાર એટલે જ મોક્ષ કહેવાય. કેવળ જ્ઞાન તો એની મેં થવાનું જ છે. છેલ્લો અવતાર એટલે મોક્ષ જ કહેવાય. કારણ કે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. શું હોય? અને છેલ્લા બર્થની અંદર પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, પુરુષાર્થ હોય નહીં, એટલે મોક્ષ જ છે. પણ કર્મોનો હિસાબ બાકી રહ્યો. એટલે જ્યાં સુધી સ્પષ્ટ વેદન ન થાય ત્યાં સુધી તમને એ સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં જ થાય અને આગલા અવતારમાં સ્પષ્ટ દર્શન થાય. સ્પષ્ટ દર્શન એટલે યુનિવર્સલ ટ્રુથ તમને રિયલાઇઝ થઈ ગયું. એ રિયલાઇઝ થઈ ગયું એટલે હવે કોઈ કોઝ નાખો જ નહીં ને તમે. વન્સ યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ, તો પછી આ દુનિયાના કોઈ કોઝ નાખો. તમને ખ્યાલ આવી ગયો કે હું અનંત શક્તિ વાળો છું ને આ દુનિયાની કોઈ વસ્તુના હું બીજ નાખું પ્રાપ્ત કરવા માટે. વાય એન્ડ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? જ્યારે રોંગ બિલીફ જ નથી પછી. પણ જેને તીર્થંકર બનવું હોય કે જેને જગત કલ્યાણની ભાવના હોય એ કદાચ એમાંથી પાછા ફરે ખરા કે લોકો હું જે પામ્યો છું એ લોકોને પમાડું એમ. એક હોય એ બધા સુરવીરો કહેવાય. શું કહેવાય? ક્ષત્રિય કહેવાય. એટલે એને કેટલાક અવતારો વધારે છે, ઘડાવવું પડે એને. શું છે? જગત કલ્યાણની ભાવના માટે ઘડાવવું પડે. પણ છેલ્લા અવતારમાં એ ના હોય. એ બી જતું રહે. છેલ્લા અવતારમાં પરિણામ હોય. તે કોઈ પણ તીર્થંકર એમનું આયુષ્ય 100 વર્ષ હોય, 1000 વર્ષ હોય કે લાખ વર્ષ હોય, કોઈ પણ તીર્થંકર છેલ્લા અવતારમાં ક્યારે એવું ના બોલે કે આજે મારે સત્સંગ કરવો છે, આયોજન કરવું, એવું ના બોલે. છેલ્લા અવતાર દેવી દેવતાઓ સમોર્ષણ રચે, એમને વિનંતી કરે ત્યારે ભગવાન જાય અને દેવી દેવતાઓ બધાને ભેગા કરે. એ કશું કે એટલે નિર્વાણ જન્મથી નિર્વાણ સુધી ના બોલે. કારણ કે એ પોતે છેલ્લા અવતારમાં કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે. હું પોતે ગુલાબનો છોડ હોઉં તો મારી પાસે જે આવે એને સુગંધી આપવી પડે કે મળી જાય? આપવી પડે કે મળી જાય? એમ હું કલ્યાણ સ્વરૂપ થઈ ગયો હોઉં અને મારી પાસે કોઈ આવે તો મારી પાસે અકલ્યાણની વાત હોય? તમે ના સમજી શકો, there is different matter. એ તમારો સબ્જેક્ટ છે. પણ મારી પાસે કોઈ અકલ્યાણનો સબ્જેક્ટ હોય? ના હોય. હવે તમે નથી સમજી શકતા એ તમારી અનએબિલિટી છે. પણ મારી પાસે અકલ્યાણની કોઈ વાતો ના હોય. જે પ્રશ્ન પૂછો એને હું જેમ છે તેમ જવાબ આપે. કેવો આપે? હવે તમે ના સમજી શકો એ તમારી ઇન્ડિવિડ્યુઅલ મેટર છે. પણ એ પોતે ગોળ ગોળ બોલે નહીં.
જેમ છે તેમ કે. સમજાય છે? એટલે દાદા કહે છે જેમ છે તેમ દાદા જોઈને બોલે છે. હમ. That means it is equivalent to what you said just now. હા, એ કેવળ દર્શનમાં જોઈને બોલે છે. શેમાં જોઈને બોલે છે? કેવળ દર્શન મીન્સ યુનિવર્સલ ટ્રુથ. એટલે જેમ છે તેમ બોલે છે. એ પોતે કહે છે અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ કયા આધારે બોલે છે? એ જોઈને બોલે છે પોતાના દર્શનમાં કે આ કોઈ પણ અવસ્થાનો કોઈ સ્વતંત્ર કરતા નથી. એટલે કુદરતી રચના કીધી. શું કીધી? અને કુદરતે કેમ કરી? આપણા હિસાબને પૂરો કરવા માટે. એટલે આપણને આપણું કોઈ ચોર આપણું ખિસ્સું કાપવા કેમ આવ્યો? કુદરતી રચના. હિસાબ એટલે પણ કુદરતી રચના. આ સંજોગ કોને ભેગો કર્યો? ચોરની પ્રેરણા કોને આપી? આપણા ખિસ્સામાં પૈસા મૂકવાનું કોને કીધું? એ કીધું કોને બધાએ? સમજાય છે? કુદરતી રચના. મારો જવાનો હિસાબ, એને મેળવવાનો હિસાબ, ટાઈમ, સ્પેસ, આ બધું કોને ભેગું કર્યું? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, જેને બીજું નામ કહેવાય કુદરતી રચના. એ કોઈ કરતું નથી, થઈ જાય છે પરિણામના ભાગરૂપે. એટલે એને કુદરતી રચના કહેવાય. શું કહેવાય? કુદરતી રચના. પણ એ કુદરતી રચના ના સમજાય ત્યાં સુધી હું કરું છું, તે કરે છે અને તેઓ કરે છે એવી ભ્રાંતિ રહે. અને જ્ઞાનીઓને આ ત્રણે હું કરું છું, તે કરે છે અને તેઓ કરે છે એ ભ્રાંતિ હોય નહીં. તારે જ જ્ઞાની કહેવાય ને. અને બીજું દાદા કહે છે કે હું બ્રહ્માંડનો ખૂણે ખૂણો જોઈને આવ્યો હશે. એ સમજાતું નથી કઈ રીતે કહેવા માંગે છે. કયો ખૂણો બાકી રહ્યો તમારી દ્રષ્ટિએ? એનો નિકાલ કરીએ આપણે. કયા ખૂણો નહીં? આજે અત્યારના તમારું જગત તમે અહીંયા જોઈ શકો છો કે આટલું છે એ તમને આટલા સીમિત પૂરતું જ દેખાય. કહું એટલે આ બધું છે ને શબ્દોની ભાષામાં નહીં સમજાય. આ સિદ્ધાંતમાં જો પણ આ શબ્દોથી આ સામાન્ય શબ્દનો મિનિંગ કરશું તો જ્ઞાની પુરુષનું વિજ્ઞાન નહીં સમજાય. એને સિદ્ધાંત જોઈશે. શું જાય છે? સિદ્ધાંત જોઈશે. શબ્દ અને શબ્દનો અર્થ એ તો સ્થૂળ વસ્તુ છે. કેવી છે? સનાતન વસ્તુ શું છે, એનો હાર્દ શું છે, મર્મ શું છે એ જાણો. તો જ્ઞાની પુરુષ શું કહે છે? હું ખૂણે ખૂણો ફરીને આવ્યો. એટલે શું? ઇટ ઇઝ નોટ મેટર ઓફ ફિઝિકલ. સમજાય છે? એમના દર્શનમાંથી આ યુનિવર્સની આ આખું જે યુનિવર્સ છે 14 રાજલોક અથવા 3 લોક કયા સિદ્ધાંતથી ચાલે એ સમજાઈ ગયું. એટલે ખૂણે ખૂણો સમજી લીધો એમને. સમજી ગયા? હવે સિદ્ધાંતની બહાર આ જગત નથી. એટલે ફિઝિકલ જોવાનું નથી કે મગનભાઈ શું કરે છે, છગનભાઈ શું કરે છે, એવું જોવાનું નથી. કે દેવલોકમાં દેવ શું કરે છે, નરક લોકમાં જીવો શું કરે છે, એ જોવાનું નથી. એમને સિદ્ધાંતથી જોઈ લીધું અને સિદ્ધાંતની બહાર જગત નથી. સમજાય છે? એ ખૂણે ખૂણો જોયો એટલે આ રીતે જોવાનો મતલબ સમજ્યા. એ ફિઝિકલ વસ્તુ નથી કે આંખોથી જોયો, પણ પોતાના દર્શનથી સમજાઈ ગયું કે આ 14 રાજલોક કે કયા આધારે ચાલે છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. શું છે? જેને નેચરલ લો કહેવાય. શું કહેવાય? કુદરતી કાનૂન. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, તેજી, મંદી, પાપ, પુણ્ય, દિવસ રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, આ બધું કુદરતી રચના છે. શું છે? એ સિદ્ધાંતથી એમને ખુલ્લું થઈ ગયું. સમજાય છે? એને કેવળ દર્શન કહેવાય. શું કહેવાય? આત્માના પ્રકાશમાં આ બધી વસ્તુ ખુલ્લી થઈ ગઈ. એ ખુલ્લી થઈ માટે હવે સંસારી ભાવો કરતા નથી. સમજાય છે? કારણ કે આની અંદર કોઈ જગ્યાએ આ કુદરતી રચના જે મને સિદ્ધાંતથી સમજાયું એમાં કોઈ જગ્યાએ સાચું અને સ્વાભાવિક સુખ નથી. માટે હવે મારે આ જગતમાં કશી વસ્તુ મેળવવાની કે ગુમાવવાની રહી નહીં. કારણ કે હું પોતે જ અનંત સુખ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું. હવે જે છું એ જ મારે અનુભવવાનું છે. એટલે જે ગુણો છે એટલે આ દર્શન થાય તો પેલું જ્ઞાન થાય. આ દર્શન ના થાય તો પેલું જ્ઞાન થાય નહીં. કારણ કે પેલું તો છે જ, પેલું તો છે જ. એમાં એ લેવલે આત્માના લેવલે કઈ કરવાનું નથી. જે કઈ કરવાનું છે એ રોંગ બિલીફ થી આ સંસાર ઉભો થયો તો તે રાઈટ બિલીફ થી એને રિમૂવ કરવાનું છે.
તે બિલીફને જ ખાલી શું કરવાની છે? સંજોગોને નહીં, બિલીફને. હા, ચેન્જ યોર વિઝન ઓલ ધ ટાઈમ્સ. દ્રષ્ટિ ફેરવો. શું કીધું? ગમે તેવા મન વચન કાયાના સંજોગો ઉકલે, તરત જ અંદર જાગૃતિ હાજર રહેવી છે. આવી વાણી, આવું વર્તન કે આવા વિચારો મારા ન હોવા ઘટે. કારણ કે આ વિચારો, આ વાણી અને આ વર્તન એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એટલે આટલું કર્યું, આટલું તમારી દ્રષ્ટિમાં પ્રોસેસ થઈ. આલોચના, પ્રતિક્રમણ, સામાયિક બધું આવી ગયું અંદર. નો મોર પ્રોસેસ ઇઝ રિક્વાયર્ડ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ સાયન્ટિફિકલી. અને જો થિયોરિટિકલ સમજવું હોય તો આ બધું જ કરવાનું બાકી રહ્યું. સમજાઈ ગયા? પછી આપણે કહેવું પડે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. એ બધું શેમાં રહે? થિયરીમાં રહે. શેમાં રહે? વિજ્ઞાનમાં કશું કરવાનું ના કરવાનું સબ્જેક્ટ હોય. વિજ્ઞાનમાં એક્સપેરિમેન્ટ અને એક્સપિરિયન્સ હોય. જે કંઈ હોય એમાં એક્સપેરિમેન્ટ હોય એટલે જ્ઞાનનો ઉપયોગ હોય અને પછી એનો અનુભવ હોય. એમાં કરવું છે થતું નથી એ સબ્જેક્ટ જ ના આવે. કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે અને ભોગતા પદ એ પણ ભ્રાંતિ પદ છે. બંને શું છે? ભ્રાંતિ જ છે. હું કર્મનો કરતા છું એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે અને તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એટલે શુદ્ધાત્માની અપેક્ષા આ શું છે? ભ્રાંતિ છે. કુદરતી કાનૂન દ્રષ્ટિએ સાચું છે. જ્યાં સુધી તમારામાં અજ્ઞાન છે ત્યાં સુધી ભ્રાંતિ નથી. તમે કુદરતી કાનૂનની બહાર નથી. અજ્ઞાન છે ત્યાં સુધી. જ્યારે તમને જ્ઞાન થાય પછી કુદરત તમને કશું કરી શકતી નથી અને જેને કરી શકે છે એ તમે નથી. ના સમજાયું? સમજાય છે કે નહીં? મન વચન કાયા એ કુદરતી રચના છે. હા, એને કુદરત કઈ ના કરી શકે. માટે આત્મા ક્યાં જાય છે? મોક્ષે જાય છે. જો આત્માનો કંટ્રોલર કુદરત હોય તો કોઈ જીવ મોક્ષે જઈ શકે નહીં. આત્મા, કુદરત ખાલી કોના કંટ્રોલર છે? આ મન વચન કાયા એના જ કંટ્રોલર છે. આત્માના કંટ્રોલર નથી કુદરત. પણ જ્યાં સુધી અજ્ઞાન છે અને કુદરતનો કાનૂન એવો છે જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. બોડી જુદું હોય પણ આત્મા. નરક ગતિમાં જાઓ તોય આત્મા, પશુ યોનિમાં જાઓ તોય આત્મા, મનુષ્ય લોકમાં આવો તોય આત્મા અને દેવલોકમાં જાઓ તોય આત્મા એક જ. જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. એટલે જ્યાં સુધી કર્મ બંધાય છે ત્યાં સુધી આત્મા મોક્ષે જઈ શકે નહીં. કેવો કુદરતનો નિયમ કેવો એક્ઝેક્ટ છે? એફએઝેડ છે. એફએઝેડ છે. કેટલો એક્ઝેક્ટ છે? છતાંય લાખ અવતાર થવા છતાંય આત્મા એક પણ કર્મનો કરતા નથી અને ભોગતા પણ નથી. હાજર હોવા છતાં. સમજાય છે? દાખલા તરીકે આ સૂર્યનારાયણની હાજરીમાં કોઈ પણ જીવના 1000 અવતાર થઈ ગયા. કેટલા? આ સૂર્યનારાયણની હાજરીમાં દેવલોકમાં ગયો, મનુષ્ય લોકમાં ગયો, પશુઓમાં ગયો, નરક લોકમાં ગયો, એવા 1000 અવતાર આ સૂર્યનારાયણની હાજરીમાં થઈ ગયા. એને કઈ ફેર પડે? એવો આત્માને ફેર પડતો નથી. સમજાય છે? આ તો ખાલી તમે એક્ઝામ્પલ આપજો સમજાવવા માટે. કમલેશને આપણે દાદા એવું કહેતા હતા કે અમને ઘણા પ્રશ્નોનો જવાબ અમે સિમંદર સ્વામી પાસે આમ ખભો બતાવતા હતા અને અહીંથી અમે બહાર નીકળતા અને અહીંથી જઈને પ્રશ્નો પૂછીને જવાબ આપતા. એક પ્રશ્ન એ શું હશે મને એવું, પણ એ વખત નતા પૂછી શકતા. પછી બીજો પ્રશ્ન, દાદા એવું કહેતા કે આ તમને જે જ્ઞાન આપ્યું છે તે બાળક બુદ્ધિનું જ્ઞાન આપ્યું છે, પણ જ્ઞાન જાણવાનું છે વયોવૃદ્ધનું જાણવાનું છે. હવે એ વખતે ખબર નથી પડતી આ માને કે શું વયોવૃદ્ધિ ને કયું બાળક જ્ઞાન શું આપતા. ગમતું તું કરું એટલે બેસતા હતા, ચોકલેટ આપતા હતા, બેસતા હતા. પણ શું આ જ્ઞાનમાં હતું? આ સિદ્ધાંત જાણવાની વાત તો આપણે કનુ દાદા ત્યારથી ખબર પડી કે સિદ્ધાંત જાણશો તો નિવડો આવશે. એટલે દાદાએ કીધું આ તો પાડાને વેદ ભણાયા છે. ના સમજાય? જડ બુદ્ધિવાળાને વેદ ભણાય છે. હવે કેટલું ભણી શકે છે એના ઉપર આધાર છે. લાયક તો છે જ નહીં. શું કીધું? આ જ્ઞાનને લાયક તો છે નહીં, પણ છતાં અમે આપ્યું છે કારણ કે પુણ્ય તો છે, ક્વોલિટી નથી પણ ક્રેડિટ છે. શું કીધું?
તમે ચારિત્રહીન હોય અહીંયા અમેરિકામાં, પણ તમારું ક્રેડિટ હોય, ક્રેડિટ કાર્ડ $1 મિલિયન હોય, ના સમજાયું? ના સમજાયું ને? એને બેન લેવા દેવા નથી. ક્રેડિટ જુદી વસ્તુ છે, ખ્યાલ આવ્યો? અને કેરેક્ટર જુદી વસ્તુ છે. એમ આપણું ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે અને પુણ્ય જુદી વસ્તુ છે. પુણ્યથી જ્ઞાની ભેગા થાય, જ્ઞાન ભેગું થાય, પણ એટલું ધ્યાન રાખજો, ભેગા થવું અને પરિણામ પામવું એ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. પુણ્યથી પ્રાપ્ત થાય પણ પુણ્યથી અનુભવ ના થાય, પુરુષાર્થથી જ અનુભવ થશે. પુણ્યથી પ્રાપ્ત થાય, તીર્થંકર ભગવાન પણ પ્રાપ્ત થાય પુણ્યથી, પણ તેથી પામી શકાય નહીં જો પુરુષાર્થ ના કરો યોગ્ય તો. તો અક્રમમાં વાક્ય છે જ ને કે તમને આ જ્ઞાન આપ્યું છે એટલે ઉડી જશે, અમે આપ્યું છે એટલે ઉડી જશે. માઇક આ જ્ઞાન અમે તમને આપ્યું છે, આજ્ઞા નહીં પાડો તો ઉડી જશે, પણ પુરુષાર્થ તો તમારે કરવાનો જ રહ્યો, ત્યારે તમને અનુભવ થશે. એમાં વાક્યમાં આવું થયું હતું. બરાબર છે. એટલે જ્ઞાન તો એવું છે ને, જ્ઞાન આપેલું જ્ઞાન છે કે છે કે આ અમારું આપેલું જ્ઞાન છે, એ તમારું અનુભવેલું નથી. તમારું અનુભવેલું કેરી ફોરવર્ડ થશે, અમારું આપેલું કેરી ફોરવર્ડ નહીં થાય. એ આ અવતાર પૂરતું તમારે અનુભવવા માટે આપ્યું છે. એમાંથી તમે જેટલું અનુભવ્યું એટલું કેરી ફોરવર્ડ કરી શકશો, કારણ કે તમારું ઓન એક્સપિરિયન્સ છે. પણ મેં આપેલું કેરી ફોરવર્ડ નહીં થાય. શું કીધું? એ તમારી પુણ્ય છે, એનકેસ થઈ ગયું, મળી ગયું. હવે તમે એને કેટલું એનકેસ કર્યું, તમારી પુણ્ય આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારી પુણ્ય એનકેસ થઈ ગઈ. હવે તમે જ્ઞાનને કેટલું એનકેસ કર્યું એ કેરી ફોરવર્ડ થશે, કેટલું મળ્યું એ કેરી ફોરવર્ડ નહીં થાય. એવું જો થતું હોત ને તો તીર્થંકરનું બધું જ્ઞાન આપણને હાજર હોત અત્યારે, પણ થાય નહીં. અનુભવ કેરી ફોરવર્ડ થાય. એટલે આ બિલકુલ સમજી લેવાનું કે આપણે આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં, કોઈ પણ જીવ નહીં. તીર્થંકરે નહીં અને કેવડીએ નહીં, સ્વ પુરુષાર્થ વગર મોક્ષે નહીં ગયેલા. આ તો આપણે આ કળિયુગની અંદર કૃપા શબ્દની ઉત્પત્તિ આવી. કઈ આવી? સતયુગમાં જરૂર જ નથી એની, સમજાય છે? કારણ કે પુરુષાર્થી હતા. શું થયું? આજે પુરુષાર્થી રહ્યા નહીં, કાચા પડી ગયા, એટલે પછી કૃપા શબ્દ આવ્યો. શું આવ્યો? પણ છેલ્લે તમારે નિરાલંબ થવું પડશે, તો જ નિરાલંબ દશાનો અનુભવ થશે. સમજાય છે? કૃપા એ હેલ્પફુલ છે, પણ એ અલ્ટિમેટ પ્રાપ્ત કરાવતું નથી. તે સપોર્ટ યુ, તે લિફ્ટ યુ. સમજાય છે? અલ્ટિમેટ તો તમારે જ પ્રાપ્ત કરવું પડશે ફ્રોમ યોર રિયલાઇઝેશન. મહાવીરને ગૌતમ મળે, પણ પુરુષાર્થ તો ગૌતમે જ કરવો પડે. એના વતી મહાવીર કરે તો થાય નહીં. મહાવીર અવેર કરી શકે. શું કરી શકે? અવેર કરી શકે. કૃપા એટલે શું? કૃપા દાદા શું કહેવા માંગે? કૃપા એટલે શું? કૃપા બે પ્રકારની છે, એક વ્યવહાર કૃપા અને બીજી નિશ્ચય કૃપા. વ્યવહાર કૃપા એટલે ઉદય કર્મ, રિલેટિવ સત્ય છે. કોઈના માથામાં હાથ મૂકીને નોકરી મળી જાય, ખ્યાલ આવ્યો? કોઈનો કમર દુખતું એને થબ્બો મારે મટી જાય. આ બધી કૃપા ઉદય કર્મ છે. એમાં જ્ઞાનીની પણ સ્વતંત્રતા નથી, પેલાની નથી ને જ્ઞાની નથી, સંજોગાધીન. શું કીધું? સમજાય છે? બધાની વિધિ કરે, બધાની ફળે બોલતા નથી બધા. સમજાય છે? પણ જેની ફળે ગા ગા કરે, ના ફળે મૌન રહે. ના સમજાયું? આવું જ હોય. અમે તો આ બધું આ તો નગ્ન સત્ય જાણીએ છીએ, બધાનું જાણીએ છીએ, એકનું નથી વાત કરતા. અમે સિદ્ધાંત જાણવાના કામી છીએ, એટલે બધું જાણી લઈએ કે શું છે આવું, સત્ય શું છે. ત્યારે ખ્યાલ આવે કે આ તો ઉદય કર્મ માત્ર છે. એમાં જ્ઞાની પુરુષ નું સામર્થ્ય કે મેળવનારનું સામર્થ્ય નથી, માત્ર હિસાબ છે. શું છે? હિસાબ. દાદા કે અમારે પણ જો આ પેટમાં ગડબડ થાય ને તો ફાંકી લેવી પડે છે. ના સમજાયું? ના સમજાયું ને? આવું. એટલે એક આ પ્રકારની કૃપા જે નૈમિતિક છે. કેવી? એમાં બે સ્વતંત્ર નથી, આપનાર લેનાર બે સ્વતંત્ર નથી. એ એક પ્રકારની કૃપા, એ રિલેટિવ કૃપા છે, જેને આત્મા સાથે લેવા દેવા નથી. અને બીજી રહી જ્ઞાની પુરુષના જ્ઞાનની કૃપા. એ જ્ઞાનની કૃપા એટલે કે એની અંદર જ્ઞાની પુરુષ પાછા સ્વતંત્ર નથી કે મારે એની ઉપર કૃપા ઉતારવી, આની ઉપર ના ઉતારવી. એવું જો જ્ઞાની પુરુષનું જ્ઞાન હોય તો એ ભેદ જ્ઞાન કહેવાય, પક્ષપાતી જ્ઞાન કહેવાય. એવું એમને હોય નહીં
કે અમને ઉતારવું અમને ના ઉતારવું એવું જ્ઞાન હોય જ નહીં. એમને તો પક્ષપાતી જ્ઞાન થઈ ગયું. એમની કૃપા એટલે આધ્યાત્મ માર્ગના અનુભવી જ્ઞાનીની કૃપા એટલે એ કૃપાનો ધોધ વહેતો હોય. શું છે? ફ્લો ઓફ નેચરલ. એનો જે અનુભવ છે એ વહેતો હોય અને યુ ફીલ ઇન એન્વાયરમેન્ટ. એમની વાતાવરણમાં અસર દેખાય આપણને. એ કૃપા બટ નેચરલ હોય. કેવી હોય? પણ જે જીવ જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વ્યવહારમાં લઘુત્તમ દ્રષ્ટિ વાળો થાય. ફેરથી સાંભળજો ધ્યાનથી. જે વ્યક્તિ જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન પાળ્યા પછી પ્રાપ્ત કર્યા પછી લઘુત્તમ દ્રષ્ટિ વાળો થાય એને કૃપા વરે બટ નેચરલ. અને જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ ગુરુત્તમ દ્રષ્ટિ વાળો થયો એને કૃપા ફરીને જાય. ના સમજાય? એમાં આપનારની સ્પેશિયાલિટી નથી. શું કીધું? આપનારની ચોઈસ નથી કે આને આપવું કે એ તમારા પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે. એ શેના ઉપર ડિપેન્ડ છે? પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે. સમજી ગયા? સમજી ગયા? હા, પણ આમાં ગણુ દાદા એક વખત છે ને એટલાન્ટામાં શિકાગો જતા હતા અમે. કીર્તિભાઈએ પ્રશ્ન પૂછ્યો એરપોર્ટ ઉપર કે દાદા કૃપા એટલે શું? પછી આપણે દાખલો આપ્યો કે એક આપણો ઓફિસ હોય કે છે તો ઓફિસમાં આપણે કામ કરતા હોય તો આપણો પ્યુન હોય કે છે તો પ્યુનને કહી કે સિગરેટ પીતા હોય બોસ, સિગરેટ લઈ આવે. સિગરેટ લઈ આવે તો પેલો લઈ આવે. પછી બીજે દિવસે પેલાને સિગરેટ લઈ આવે એટલે પેલો બીજે દિવસ સિગરેટ લઈ આવ્યો, ત્રીજે દિવસ સિગરેટ લઈ આવ્યો. પછી એને પેલાને ખબર પડી ગઈ કે મારો બોસ છે આ પનામાં સિગરેટ પીવે છે એટલે સિગરેટ ઘેરથી લઈને આવે. છોકરા રાખે જોડે એટલે બોસ માગે એટલે તરત ધરી દે. હાજર કરી દે. એટલે તરત ધરી દે એટલે દ્રષ્ટિ પડી. એટલે આ દ્રષ્ટિ પડે એને કૃપા કહેવાય. એટલે એ તો વ્યવહારની છે. એને આવું સમજાવ્યું હતું, કીર્તિભાઈને સમજાવ્યું. વ્યવહારની બરાબર છે. વ્યવહારની કૃપા હોય આવી તો હોઈ શકે. જે માણસ આવી રીતે આપણા માટે જે એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે આટલો એલર્ટ હોય, અવેર હોય તો એના માટે એને માન થાય, એને હેલ્પ કરવાનું મન થાય. પણ એ બધી રિલેટિવ વસ્તુઓ છે. એને આત્મા સાથે કઈ લેવા દેવા નથી. આત્માની કૃપા તમારી લઘુત્તમ દ્રષ્ટિ થયા વગર જ્ઞાની પુરુષ પણ આપી શકે નહીં, કારણ કે એમની સ્વતંત્રતા નથી. અને જે જ્ઞાની પુરુષની કૃપાની સ્વતંત્રતાની વાત કરે અને ના આપે તો જોખમદારી એમની છે. ઘણા લોકો કે છે જ્ઞાની પુરુષની કૃપા વગર કશું ના થાય. હું કહું છું તો પછી નથી કેમ આપતા? બોલતા નથી બધા. આપણે ના પાડીએ છીએ. આપણે કઈ આપો છતાં ના આપે તો કોણ જવાબદાર? બોલતા નથી બધા. એટલે એવું સત્તા છે કોની પાસે? મહાવીર પાસે છે. એટલે સિદ્ધાંત સમજો. શ્રદ્ધાની વાત જવા દો. સિદ્ધાંત સમજો કે કૃપા આપનારો આધ્યાત્મ માર્ગમાં એની પાસે કેપેબિલિટી છે, અનુભવ દશા છે, પણ ચોઈસ નથી એની પાસે. કારણ કે એની દ્રષ્ટિ બિયોન્ડ ચોઈસ થઈ ગઈ છે. આને આપવું અને ના આપવું એવું પક્ષપાતી વિઝન એની પાસે નથી જ્ઞાનને આધારે. માટે એને આને આપવી છે આને નથી આપવી એ સબ્જેક્ટ કેવી રીતે હોય? પણ જે લઘુત્તમ દ્રષ્ટિ વાળો થાય એને કૃપા ભરી જાય અને જે ગુરુત્તમ દ્રષ્ટિ વાળો થાય એને કૃપા ફરી જાય. એટલે તમે કમલેશભાઈ એવું કહો છો કે વ્યવહારમાં લઘુત્તમ થાય એને સંવેદન. વ્યવહારમાં લઘુત્તમ દ્રષ્ટિ. ફેરથી બોલો, આખું બોલો. આ તો રામાયણ થાય છે. પછી આગળ જતા ધીમે ધીમે પછી દ્રષ્ટિ નીકળી જાય, બધું નીકળી જાય. સોરી વ્યવહારમાં હું જેમ છે તેમ તમને કહીશ. પછી ઘેર જઈને ભલે ભૂલ કરો. ના ના બરાબર છે. વ્યવહારમાં લઘુત્તમ દ્રષ્ટિ કેળવાતી તમારી થાય છે, બોટમમાં જાય તો સંવેદન શક્તિ ખીલે. બરાબર છે? બરાબર છે. જેમ જેમ તમારામાં લઘુત્તમ દ્રષ્ટિ થાય એટલે જ્ઞાની પુરુષના જ્ઞાનની કૃપા તમને વર્તાય એટલે તમારો અનુભવ જ્ઞાન પાકું થતું જાય. તમે જ્ઞાનને એપ્લાય કરવા માટે કેપેબલ થાવ. પણ ગુરુત્તમ દ્રષ્ટિ હોય તો નોલેજ હોય, એપ્લિકેશન ના કરી શકો. કારણ કે હું જાણું છું એનો અહંકાર હોય એટલે એપ્લિકેશન ના કરી શકે. સમજાય છે? પણ લઘુત્તમ દ્રષ્ટિ વાળો જેવું જ્ઞાન મળે એ દ્રષ્ટિથી ઉપયોગ કરતો હોય એટલે પાકો થાય. કેવો થાય? સમજાય છે મારી વાત? આને કૃપા કહેવાય. કૃપા એટલે કઈ એવું નથી કે ચમત્કાર હોય જ નહીં કોઈ લેવલે. હવે જો પક્ષપાતી હોય તો પછી રાગ ને દ્વેષ થાય જ ને. એટલે જ્ઞાની કહેવાય જ નહીં પછી. એટલે જ્ઞાની ને એવું હોય કે આને કૃપા કરું ના કરવું હોય જ નહીં ને. પણ આ તો બધું
આ કેવું થયું કે આખું જ્ઞાન શ્રદ્ધામાં જ ગયું, કોઈ સિદ્ધાંતથી સમજવા પ્રયત્ન જ ના કર્યો ને, પછી જ આ ભેસેળ થઈ ગયું. કોઈ સમજાવનારો ના આવ્યો ને. પણ તમારી પુણ્ય કાચી પડી એમ કોને? હું તો તીર્થંકરે તૈયાર છે, પણ ત્યાં અહીંયા નથી. અને ક્યાં તો આપણી પુણ્ય કાચી પડે કે આપણે અહીંયા છે ત્યાં નથી. બરાબર છે, કચાશ તો આપણામાં જ છે ને, એમનામાં તો નથી. આજે તમે સાચો પુરુષાર્થ કરવાનું કયો છો, એ સાચો કઈ રીતે કહેવાય? પુરુષાર્થ જે છે એ આપણે જે માનીએ છીએ એ કઈ રીતે સાચો પુરુષાર્થ હોય છે? ખોટો પુરુષાર્થ એટલે પ્રકૃતિ સાથે ભળી જવું એને ખોટો પુરુષાર્થ, પ્રકૃતિથી છૂટા રહેવું એ સાચો પુરુષાર્થ. એટલે કોઈ પણ સંજોગોમાં સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓમાં તમે એ અવસ્થાથી મુક્ત રહો, એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ. મળી જાઓ એના આધારે સંસાર છે. એટલે ભાવ કર્મ નો એ જ હોય ને, એ જ હોય. બીજો પુરુષાર્થ એટલે કોઈ ક્રિયા કરવાની છે, તમને સાને એટલો બી ક્રિયા કરવાની છે. આ તો એક સંત દાદા પાસે આવ્યા હતા, તે નર્મદા નદી કિનારે એને 25-30 વર્ષ કાઢેલા સાધનામાં, જે રીતની સાધના હોય રીતે. અને પછી દાદા પાસે એક મહાત્મા લઈને આવ્યા એમને, એક સારા સજ્જન માણસ તરીકે દાદા પાસે બેસાડ્યા. દાદાએ પછી નામ ઠામ પૂછ્યું, જીવન કેવું ગયું બધું પૂછ્યું. એટલે કીધું કે દાદા બહુ મેં સાધના કરી, નામ જાપ ધ્યાન કર્યું, બહુ કર્યું, ગુરુ કર્યા, પણ કે દાદા હજુ આત્માનો અનુભવ થયો નથી. તો કે દાદા મને અનુભવ કેવી રીતે થશે? એટલે કે એને કીધું દાદા હું શું કરું તો હવે અનુભવ થાય? કર્યું તો બધું બહુ, પણ અનુભવ થયો. એટલે દાદા કે તું કઈ નહીં કરે તો અનુભવ થશે. શું કીધું? દાદા ભગવાનનું વાક્ય બોલું છું, મારું નથી બોલતો. તું કઈ નહીં કરે તો અનુભવ થશે આત્માનો. હવે આવું બોલે એટલે મહાત્માઓ શું સમજી જાય? કાલથી કઈ કરવાનું નહીં, આપણે રસોડું બંધ, આ લોકો નોકરી ધંધો બંધ, બોલતા નથી બધા. એવું કીધું એમને. કઈ નહીં કરવાનું એટલે કરતા ભાવે કશું કરવાનું નહીં. પણ એ ક્યાં કઈ ને આપણે સમજીએ કઈ. શબ્દોની તો મર્યાદા રહે કે નહીં? શબ્દો હંમેશા સાપેક્ષ હોય, કેવા હોય? અને આપણે નિરપેક્ષ રહી લઈએ તો શું થાય? એનો મર્મ લેવાનો હતો, અર્થ નતો લેવાનો. કઈ નહીં કરવાનું મતલબ કરતા ભાવે કઈ કરવું નહીં. વિચાર આવે તોય જાણવું કે મનનો સ્વભાવ છે, વાણી બોલાય તો જાણવું કે આ ટેપ રેકોર્ડ છે, ક્રિયા થાય તો પણ જાણવું કે આ ઉદય કર્મને આધીન છે, પણ મેં કર્યું એવું માનવું નહીં. એ રીતે કશું કરવાનું નથી. એટલે આપણે અત્યારના જે પુરુષાર્થનું જે વ્યાખ્યા બધા સમજે છે, એકચ્યુઅલી દાદાએ એમ કીધું છે કે આ બધું પ્રારબ્ધ જ છે. બધાની વાત નહીં કરો, તમારી હારો પોતાની વાત. હારો ચલો હા બોલો. એટલે આ જે છે એ બધું પ્રારબ્ધ જ છે એમ કીધું છે, પુરુષાર્થ છે જ નહીં એમ કે. હા એટલે પણ એમને પૂછવું છે શું પડે એમ પૂછું. હા એટલે કહું છું કે દાદાએ એમ કીધું છે કે આ જે આપણે બધા માનીએ છીએ કે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ એ પ્રારબ્ધ જ છે, એકચ્યુઅલી પુરુષાર્થ છે જ નહીં. મન વચન કાયાથી પુરુષાર્થ થઈ શકે નહીં, માની શકાય. માનવું તો ગમે તે માની શકાય, ના માની શકાય. કોઈ કે હું આ દેશનો પ્રેસિડેન્ટ ના માની શકાય? કોઈને કઈ કેસ કરે એના ઉપર કઈ કોર્ટે લઈ જાય? માનવામાં ક્યાં કોઈ વાંધો છે કોઈને? હકીકત હોવી જોઈએ એમ કહું છું. માનવામાં તો વાંધો છે જ નહીં ને, જે માનવું હોય માને. એટલે જ્ઞાનની અંદર પોલમ પોલ નહીં ચાલે. આ કુદરત છે ને એ તમને છોડશે નહીં સાહેબ. તમારી અંદર રહેલી પોલને એ જાણે છે, બહારની નહીં, અંદરની પોલને. કારણ કે અંદરના ભાવનો હિસાબ એ આપે છે, બહારની ક્રિયાનો હિસાબ આપતી નથી કુદરત. સમજાય છે? વોટ ઇઝ ધ ઇન્ટેન્શન in your circumstances, the nature will give you the result of your intention, not your action, not your words or not your thought, but what is your intention? તમારો ભાવ શું છે, આશય શું છે, એનું કુદરત રિઝલ્ટ આપે છે, બહારના એક્શનનું નહીં. એટલે ત્યાં પોલમપોલ નથી સાહેબ. એટલે આપણે વ્યવહારમાં સ્થૂળ ભાષામાં શું કહીએ છીએ કે ભગવાન કે ઘર દેર હૈ અંધેર ભગવાન એટલે કુદરત. પણ કુદરત ખબર ના પડે એટલે લોકો એને ભગવાન કીધું. શું કીધું? પણ એ કુદરત છે. શું છે? કુદરત છે, ભગવાન નથી. પણ લોકોને ના સમજાયું કે આખી દુનિયાને ચલાવે છે એ કેવી શક્તિ હશે, માટે એને નામ આપી દીધું ભગવાન. પણ એ ભગવાન નથી, એ મિકેનિકલ શક્તિ છે. કેવી છે? મિકેનિકલ શક્તિ, અને ઓટો મોડથી ચાલે છે. રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ.
તે ઓટોમોટથી ચાલે છે. કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. આમાં કોઈ મીડિયા જ નથી. શું નથી? કુદરત પોતે જ તમારા કોઝની ઇફેક્ટ આપે છે. આપણને તો ખબર છે કે કાલે શું થવાનું છે આપણી લાઈફમાં, પણ થાય છે ને બીકોઝ ધ નેચર નોઝ કે તમારા હિસાબ કેવા છે એ પ્રમાણે તમને કુદરત સંજોગો આપે છે અને એ જ પ્રમાણે તમે વર્તી શકો છો. તમારી સ્વતંત્રતાથી તમે શ્વાસ પણ લઈ શકતા નથી, વિચાર કરી શકતા નથી, બોલી શકતા નથી અને વર્તી શકતા નથી. Our whole life from birth to death is pre-decided as per our previous birth cause. અને છતાંય એ પરિણામવાળા ભાગને પુરુષાર્થ માનવું એ બધી ભ્રાંતિ છે. શું છે? અને આ ભ્રાંતિથી સંસાર ઊભો છે. અને ભ્રાંતિ તોડીએ તો સંસારથી આપણે શું થઈ જઈએ? મુક્ત થઈ જઈએ. ભ્રાંતિને તોડવાની છે, સંસારને બદલવાનો નથી. ભ્રાંતિ એટલે રોંગ બિલીફ. શું કીધું? રોંગ બિલીફ. સમજાય છે? બધાને સમજાય છે? જયપુરમાં એક બહેને પ્રશ્ન પૂછેલો, PhD થયેલા છે. એને પ્રશ્ન પૂછેલો कि स्वामी जी हमने ऐसा सुना है कि स्त्रियों का मोक्ष कम होता है और जल्दी नहीं होता है, ओछो थाय छे अने जल्दी थतो नहीं, क्योंकि उसके पास कपट है. क्या है? आवो मने प्रश्न पूछ्यो. एमां एमने एवुं पूछ्युं, आ प्रश्न पूछ्या पछी के एमां तमारुं शुं मंतव्य छे. એટલે મારે મારું કહેવાનું બીજાનું કહેવાનું બોલતા નથી બધા. પછી હું મારું કહું કે તમે આમનું કેમ ના કીધું, પણ પૂછે તો મારું તો ના સમજાય. આ બધાને પ્રશ્ન જ ઉભા થાય છે. પેલો પ્રશ્ન પૂછે છે મને છે, તો જવાબ મારે આપવાનો બીજાને આપવાનો. એટલે પછી ના, હું તો એટલા માટે કહું છું કે આ બધી રોંગ બિલીફો બેઠી છે, ફ્રેક્ચર થાય એટલા માટે. તે પછી મેં કીધું જુઓ, આ દુનિયામાં કોઈ પુરુષ છે ખરું? શું કીધું? પુરુષ એટલે સ્વતંત્ર ને પ્રકૃતિ એટલે પરતંત્ર. પછી ભલે ને પુરુષ રૂપે હોય કે સ્ત્રી રૂપે હોય, બધા સ્ત્રી જ છે, બધા અબળા જ છે. અબળા એટલે કુદરતી સત્તાને આધારે જીવે છે, એ બધા અબળા જ છે. પછી ફોર્મેટ ભલે ગમે તે હોય, પુરુષ એને કહેવાય જે સ્વતંત્ર હોય. કેવો હોય? જેને પુરુષત્વ એટલે કે પોતાના સ્વરૂપનું ભાન થયું હોય ને એમાં જે અડગ અને સ્થિર રહેતો હોય એને પુરુષ કહેવાય. બાકી પ્રકૃતિ જેમ નચાવે એમ નાચતો હોય એ બધી અબળા કહેવાય. શું કહેવાય? માટે આવી માન્યતા મેં બધું કાઢી નાખો વહેલો ને મોડો. સમજાય? આપણે પુરુષ થઈ ગયા છે દ્રષ્ટિથી, હવે અનુભવથી થવાનું છે. અને આ તો શું છે? કર્મ ભોગવવાનું સાધન છે. એટલે એમાં ઊંડા ઉતરશો નહીં. જોજો, સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ. હર્ષ ને શોક ની વિભાવાવસ્થે, શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન, હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સુળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન, હળહળતું આવે કઈથી અપમાન. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે આપણું વધ્યું પરિણામ, આપણું વધ્યું ઉદ્વ પરિણામ. જાગૃત રાખે હળવા સંયોગો, જાગૃત રાખે
ભૂતગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જ્ઞાન સત્તા વ્યવસ્થિત જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ભાવતો લાગે ગમે તે પ્રસંગ ભાવતો લાગે. દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે. વાતાવરણને હળવું જ રાખે વાતાવરણને હળવું જ રાખે. આપણું સ્પંદન કોઈને ના વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે. આપણું સ્પંદન કોઈને ના વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે સુધની સંપન્ન સ્વસંગે જાગે. અસંગ સ્વરૂપ ભાન અસંગ સ્વરૂપ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તે જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષો પાસે એક આહારક શરીર હોય છે. સૂક્ષ્મ હોય આહારક શરીર. એ આહારક શરીર એકદમ નાનું હોય. એ અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જાય અને ત્યાંથી પ્રશ્ન પૂછી પ્રશ્નનો જવાબ લઈ અને પછી પાછું આવે. એ જ્ઞાની પુરુષની સિદ્ધિ કહેવાય. શું કહેવાય? સિદ્ધિ કહેવાય. એ બધા પાસે એવી ક્ષમતા ના હોય. પણ દાદા ભગવાનની વાત આવે છે ત્યાં સુધી દાદા ભગવાને કીધું ક્યારે હજુ અમારે એ પ્રકારની પ્રક્રિયા કરવી પડી નથી. તેરા પંથમાં અમે લોકો આચાર્ય તુલસીજી પાસે ગયા હતા દાદા ભગવાનને લઈને અમદાવાદની અંદર એમના આશ્રમમાં. અને ત્યારે દાદા ભગવાનને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જ્ઞાની પુરુષને આવું બોડી હોય છે કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને જવાબ લઈને પાછું આવે છે. એ બાબતમાં આપનું શું કહેવું છે? એટલે દાદાએ કીધું કે હા, એ અનુભવી જ્ઞાની પુરુષોને આવું હોય. પણ હાલ અમારી વાત કરીએ તો અમારે હજુ જરૂર પડી નથી એનો ઉપયોગ કરવાની. પણ આવું બોડી હોય એમને. એ આહારક શરીર કહેવાય. શું કહેવાય? પણ સૂક્ષ્મ હોય, નાનું. એ પરમાણુથી સૂક્ષ્મ થઈ જાય. જેમ આ દેવો હોય ને, આ દેવો પોતાનું શરીર સૂક્ષ્મ અને મોટું કરી શકે. એવી રીતે આ ફિઝિકલ બોડી જેવું ના હોય. આ શરીર શારીરિક છે ને એવું ના હોય. સૂક્ષ્મ શરીર હોય અને એ જઈ શકે. કૃપાની વાત આવે છે એમાં એક જીવનો બીજા જીવ સાથેના સંબંધની વાત આવે છે. એક સામાન્ય રીતે વિચારીએ તો એક જીવ બીજા જીવની કઈ આપલે થાય છે. આપણે થાય છે કે કરી શકતો નથી? 3 દિવસ પહેલા વાત થઈ કે કરી શકાતું નથી. હા, તો પછી તમે અને હવે કૃપાની વાત થાય છે કહો છો. કૃપાની વાત કરીને એમાં આપણે કહ્યું કે લઘુત્તમ છે તો એ કૃપા વરે છે. હા, તો એક
આત્માનો તો હોય ન શકે, તત્વની દ્રષ્ટિએ આત્મા તો હોય ન શકે, આત્મામાં કૃપા નામનો ગુણ જ નથી. અને તો પૂતગલનું પણ હોવું સમજમાં ના આવે કે એ પૂતગલ ના હોઈ શકે. તો આ એને ભેદ વિજ્ઞાનની દ્રષ્ટિએ મૂકવું હોય તો શેમાં મૂકી શકાય? સરસ સરસ, આ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહેવાય. આવો ક્વેશ્ચન કરી શકાય, બરાબર છે. જો પહેલી વસ્તુ આપણેથી બે પ્રકારની કૃપા, એમાં એક પ્રકારની કૃપા ફિઝિકલ છે, એ ખાલી ઉદય કર્મને આધીન છે, એટલે આપણે એને કાઉન્ટ કરતા નથી. હવે આગળની વાત કરીએ, જ્ઞાની પુરુષની અનુભવ દશા. અનુભવ દશા એ પ્રતિષ્ઠિત આત્માના લેવલે હોય. કયા લેવલે હોય? આત્માના લેવલે ના હોય અને પ્રકૃતિના લેવલે ના હોય. ડેવલપમેન્ટ છે. શું છે એ? કયા લેવલે છે? પ્રતિષ્ઠાત્મા. કેવળ દર્શન એ કોને થાય છે? પ્રતિષ્ઠાત્મા. અને કેવળ જ્ઞાન એ આત્મા છે. કેવળ દર્શન પ્રતિષ્ઠિત કેવળ દર્શન આત્માને થતું નથી અને દેહને થતું નથી, પ્રતિષ્ઠિત આત્માને થાય છે. પ્રતિષ્ઠિત આત્માને ઘણી વાર આપ વાત કરો છો ને કે આપણી જે ડેફિનેશન છે એ દાદા ભગવાનની જે શબ્દની ડેફિનેશન થી અમે યુઝ ટુ છીએ, એટલે હું યુઝ ટુ છું, એમાંથી કદાચ તમે સ્પષ્ટ રીતે કહેતા હશો, પણ એ સિદ્ધાંતિક. સ્પષ્ટ એટલે સિદ્ધાંતિક. બરાબર છે. તો કારણ કે આપણે 3 ખાના કાલ બતાવી દીધા કે મન વચન કાયા પૌર ને પરાધીન છે, એટલે પુરુષાર્થ કરી શકે નહીં. અને આત્મા સંપૂર્ણ સ્વતંત્ર ચેતન વાળો છે, એટલે પુરુષાર્થ કરવાની જરૂર નથી. હવે પુરુષાર્થ કરવા માટે એક જ ભાગ બચ્યો છે, પ્રતિષ્ઠિત આત્મા. આગળ વધો. હવે તો પ્રતિષ્ઠિત આત્માનો જે ભાગ છે એમાં હમણાં આપણે વાત કરી કે ભ્રાંત માન્યતા, અહંકાર તો છે નહીં, એટલે પ્રતિષ્ઠિત આત્મા અહંકાર તરીકે તો ન હોઈ શકે. આપણે પહેલા જ કીધું કે અહંકાર જ પ્રતિષ્ઠિત આત્મા છે. અચ્છા. કાલથી કીધું, પરમ દિવસે પહેલા દિવસે આ જ વાત કરી હતી. અને પછી હમણાં વાત કરી કે અહંકાર નહીં કરો તમે, પણ રોંગ મેં માન્યતા. કીધું કે અહંકાર પાછો કેવળ દર્શન સુધી જરૂરી છે. એ પણ આજે વાત કરી મેં બરાબર. એમના પ્રશ્નના જવાબમાં. છેક સુધી પેલો પોઝિટિવ અને રોંગ માન્યતા છે, એટલે સમજો કે આપણે સ્વરૂપનું લક્ષ્ય થયા પછી એક બ્લન્ડર્સ તો ગઈ, જી જી. અને જે મિસ્ટેકનું જે પૂતળું રહ્યું એને આ પ્રતિષ્ઠિત આત્મા કહો છો? પ્રતિષ્ઠિત આત્મા તો પહેલા હતો અને અત્યારે છે, અને છે કેવળ દર્શન સુધી રહેવાનું. છેલ્લા અવતારમાં ના હોય ત્યાં સુધી રહેવાનું એનું અસ્તિત્વ. છેલ્લા અવતારમાં ના હોય એના માટે પાછા આવીશ, પણ અત્યારે તો આની વાત કરીએ આપણે Yeah. કે જસ્ટ પ્રતિષ્ઠિત આત્માની એક્ઝેક્ટ વાત કરો તો પ્રતિષ્ઠિત આત્મા એટલે એનું જેવું આજનું જ્ઞાન દર્શન છે પુરુષાર્થ વાળા ભાગનું, એવો એ પુરુષાર્થ કરી શકે છે. અને જેવો પુરુષાર્થ કરે છે એવી એને અનુભૂતિ છે. શું છે? જ્ઞાને કરીને અનુભૂતિ છે, અને કર્મે કરીને જેવા બીજ નાખે છે આજના આશય પ્રમાણે, એવું કુદરત એને નેક્સ્ટ બર્થમાં ફળ આપે છે. સમજાય છે? પણ પ્રતિષ્ઠિત આત્મા હોય તો અહંકાર વગર પ્રતિષ્ઠિત આત્મા ના હોય. કારણ કે નિશ્ચય કોણ કરશે? ભાવ કોણ કરશે? કોણ કરશે? મારે નિશ્ચય કરવો છે કે હું નિશ્ચય નથી કે પોતે કરશે. પોતે એટલે કોણ? આત્મા. તમે પ્રતિષ્ઠિત આત્મા કહો છો, અત્યારે ડેફિનેશન જે ચાલે છે એમાં પ્રતિષ્ઠિત. હું શું કહું છું? હું પ્રતિષ્ઠિત આત્મા કહું છું, એવું નથી આપણે સાંભળવું. તમે શું કહો છો એ કહો, એમ કહો હું છું. પોતે કહું છું. પણ પોતે એટલે કોણ? જેને મોક્ષે જવું છે એ છે કે આત્મા છે? એ તૃતીયમ વસ્તુ જે ઊભી થઈ છે એટલે આપણી વાત તો એ થઈ ગઈ કે મેં પ્રતિષ્ઠાત્મા નામ આપ્યું, દાદા ભગવાને પ્રતિષ્ઠા આપણને આપ્યું. નામ નથી બોલું, પણ વાત તો એક જ થઈ ને. રોલ એક જ થઈ ગયો. પછી એને ચંદુભાઈ કહો, મગનભાઈ કહો, છગનભાઈ કહો, માણસ છે. આ વાત કરવામાં એક પેજ ઉપર રહી શકીએ ને, એટલા માટે આપણે સ્પષ્ટ. હા, એટલે આપણે વ્યક્તિ કહીએ, પછી વ્યક્તિનું નામ આપીએ મગનભાઈ, છગનભાઈ આપીએ, કે ચંદુભાઈ આપીએ, પણ આપણે એક્સેપ્ટ તો કર્યું કે વ્યક્તિ છે. શું કીધું? બરાબર છે. એમ પ્રતિષ્ઠિત આત્મા છે, પણ અમે નામ આપ્યું પ્રતિષ્ઠિત આત્મા. તમે કોઈ કઈક છે. શું કીધું? હવે કઈક છે એ અધ્યાત્મ માર્ગમાં ના ચાલે, એક્સપ્લેનેશનમાં આપણે ઇન્ડિવિડ્યુઅલ ચાલે કે કઈક છે એવું બોલવામાં. પણ કોઈને આપણે એક્સપ્લેન કરવું તો આપણે કઈક છે તો કોઈ એક્સેપ્ટ ના કરે તમારી વાત. પણ દાદાએ કીધું છે કે પોતાના શબ્દોમાં કીધું કે આ તમે જે કહો છો બધું એ અહંકાર જ છે. એ તો છે, એ તો એનો વાંધો નથી. અને અહંકારે કીધું છે, પ્રતિષ્ઠિત આત્માએ કીધું છે, પુરુષાર્થ કરનારો તે જ છે. અજ્ઞાન પુરુષાર્થ પણ તે કરે છે, જ્ઞાન પુરુષાર્થ પણ તે કરે છે. એટલે પાછા બાવાના બે પ્રકાર ભાગ્યા, અજ્ઞાની બાવો અને જ્ઞાની બાવો. આ બધી વસ્તુ છે જે આપણે એમાં ડિટેલ નથી કરવું આપણે. એટલે આમાં થોડુંક અવલોકન કરતા એવું લાગે છે કે જે પોતાના અસ્તિત્વનો જે ભાનવાળો જે ભાગ છે, હું છું, અને એનો જે બાકી રહેલી જે મિસ્ટેક જે કહીએ છીએ કે જેના અપ્રતિક્રમણ છે, તો એનો જે ભાગ છે એ ભેગા થઈને આ પ્રતિષ્ઠિત આત્મા કે તૃતીયમ કે વિભાવિત દશા હોય એવું સામાન્ય રીતે સમજાય છે. એવું જ છે. વિભાવિત દશા ખલાસ થઈ જાય તો તમે આત્મા છો અને દેહ છે. પ્રતિષ્ઠિત આત્માની જરૂર છે નહીં. કારણ કે સ્વાભાવિક દશામાં બે જ વસ્તુ હોય, સોલ અને
બોડી. પ્રતિષ્ઠાત્મા રોલ જ નથી, કારણ કે તમે તમારા પદમાં આવી ગયા, પ્રકૃતિના પદમાં છે જ નહીં. પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ત્યારે છે કે જ્યારે તમારી પાસે અજ્ઞાનનું અસ્તિત્વ છે. ઓકે, હવે આપણે વાત કરીને મેં કીધું પછી વાત કરું, ત્યારે વાત કરી લઉં કે આપણે કહ્યું કે છેલ્લા જીવનમાં પ્રતિષ્ઠિત આત્મા નથી, તો છેલ્લા જીવન થાય છે ત્યાંથી માંડીને નિર્વાણ થાય છે. એના 4 ઘાતી કર્મો ખતમ થાય છે ત્યાં સુધી ભૂલ તો એની ઊભી રહી છે કોઈક ને કોઈક દશાએ અંશે, તો એને પ્રતિષ્ઠિત આત્મા કેમ નથી કહેતા? સરસ પ્રશ્ન પૂછ્યો. આવો પ્રશ્ન પૂછવો જોઈએ કે છેલ્લા અવતારની અંદર કેવળ દર્શન જ, કેવળ જ્ઞાન જ થવાનું છે, અને આગલા અવતારમાં કેવળ દર્શન થઈ ગયું છે. He knows the universal truth as it is in a previous birth, so there were no any kind of ignorance in a last birth. But the suffering of mind, speech and action is there, like our Lord Rama, Krishna or Mahavira. એટલે સફરિંગને આત્મા સાથે કોઈ સંબંધ નથી, અને સફરિંગને પાસ કરવા માટે પ્રતિષ્ઠિત આત્માની જરૂર નથી. અજ્ઞાન છે તો જ જરૂર છે. એટલે okay. સફરિંગ છે ને મારી જરૂર નથી. કેવળ જ્ઞાન પછી સફરિંગ તો છે. એટલે અઘાતી કર્મ તો કાઢી નાખો આપણે, સાતા અસાતા બધા કાઢી નાખો આપણે. હું તો ખાલી જન્મથી કેવળ જ્ઞાન સુધી એને ઘાતી કર્મો તો હાજર છે જ. એટલે આપણે કહી દીધું કે ઘાતી કર્મ ન હોય તો કેવળ જ્ઞાન જન્મ વખતે થઈ ગયું હોય. એટલે આપણે કહી દીધું કે માતાના ગર્ભમાંથી છેલ્લા અવતારમાં પ્રત્યેક જીવને સ્પષ્ટ વેદન હોય છે. એ તમે સાંભળ્યું હશે. સાંભળ્યું તમે કહ્યું. હા, ના પહેલા બી મેં કીધું, એમ કહું આજે નહીં. હા, પહેલા કહ્યું, પહેલા હા, સાંભળ્યું. એટલે આ બધી વાતો પહેલેથી કહેલી છે કે જેથી એવું ના લાગે કે આજે વાત કરી. એટલે છેલ્લા અવતારમાં સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાં હોવાથી જેને આત્માનો સ્પષ્ટ અનુભવ થઈ ગયો, પણ એ અનુભવ 48 મિનિટ કન્ટિન્યુઅસ રહે તો એને કેવળ જ્ઞાન કહેવાય. અને 48 મિનિટમાં એક સમય માટે પણ વિક્ષેપ આવે તો એને કેવળ જ્ઞાન કહેવાતું નથી. સમજાય છે? પણ આત્માનો અનુભવ સ્પષ્ટ થઈ ગયો માતાના ગર્ભમાંથી. એટલે તમે બોલ્યા કે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો નથી, એ રોંગ બિલીફ છે. ખ્યાલ આવી ગયો? એને અંતરાય કર્મ પણ નથી, ખાલી ડ્યુ ડેટ બાકી છે. શું બાકી છે? એટલે 4 બરોબર બોલશો ને, હવે આખું સમજી લો. પહેલા પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક સમયે મરી રહ્યો છે, ખાલી ડ્યુ ડેટે મરી ગયો એવું કહીએ છીએ, but this is a processing of died every moment. ઓકે, એવી રીતે જેને કેવળ જ્ઞાન થવાનું છે લાસ્ટ બર્થમાં, એની ડ્યુ ડેટ ફિક્સ છે, બિફોર દે બોર્ન ઇન ધીસ યુનિવર્સ. એટલે હવે પ્રશ્ન નથી ક્યારે થશે, કેમનું થશે, કયા પુરુષાર્થથી થશે, ધેટ ઇઝ નોટ સબ્જેક્ટ, બીકોઝ કોઝ એન્ડ ઇફેક્ટ. જે વસ્તુ ઇફેક્ટ રૂપે હોય એ માટે પુરુષાર્થ ના હોય. બરાબર છે? સિદ્ધાંત સમજાય છે કે નહીં? સિદ્ધાંત આપ જે કહો છો સમજી શકું છું. હું આ સિદ્ધાંત કહું છું, કેવળ જ્ઞાનની વાત કરું છું, બીજા સિદ્ધાંત નહીં. અત્યારે તો આ સબ્જેક્ટ ચાલી પાસે કે કેવળ જ્ઞાન એ આગલા અવતારના બીજનું ફળ હોય તો પછી એમાં પુરુષાર્થ હોય ના હોય? ના હોય. એટલે કોઈ પણ જીવને કેવળ જ્ઞાન થવાનું હોય તો બિફોર ધે બોર્ન ઇન ધીસ યુનિવર્સ ઇટ ઇઝ ડિસાઇડેડ કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં થવાનું છે એ નક્કી હોય. અને જે વસ્તુ નક્કી હોય એને પુરુષાર્થ કહેવાય કે પરિણામ કહેવાય? પરિણામ કહેવાય. બરોબર જ વાત કરું આગળ. પછી મારી બધી સાબિત તમને આપી દેવી પડે ને, પાસે ઊભું જ ના થાય અંદરથી. એટલે કે હવે જે 24 આવવાની છે, શું કીધું? એ 24 ની અંદર પણ આપણા શાસ્ત્રની અંદર, એટલે કે જૈન શાસ્ત્રની અંદર બધું લખ્યું છે. એનું નામ શું છે, એના 5 કલ્યાણ ક્યારે છે તે લખેલું છે. એની એટલે ટકમાં કોઝની ઇફેક્ટ હોય, એમાં પુરુષાર્થ ના હોય. એટલે છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય, અને સ્પષ્ટ વેદન હોવાથી પ્રતિષ્ઠિત આત્માનું જરૂર જ નથી, રોલ જ નથી કોઈ. આત્માનું સ્પષ્ટ અને 48 મિનિટ એટલા માટે રહેતું નથી કારણ કે એની ડ્યુ ડેટ આવી નથી. બરાબર સમજાય છે? એટલે એને બેભાનપણું કે અજ્ઞાનપણું નથી. શું નથી? અને સમય એટલે શું? સેકન્ડનો 1000મો ભાગ. એ તમને ખ્યાલ આવે? એટલે આ કુદરતી છે. એટલે એને જે વસ્તુ હવે કેવળ જ્ઞાન થવાનું છે એના માટે પુરુષાર્થની જરૂર નથી. અને જ્યાં સમયનો વિક્ષેપ આવે છે એનો પ્રમાદ નથી, કારણ કે પુરુષાર્થ વાળો છે. પુરુષાર્થ વાળો હોય ને તો પેલું કેવળ જ્ઞાન માટે કરે ને પુરુષાર્થી કહેવાય, અને ચૂકી જાય ને પ્રમાદ પણ કહેવાય. પણ એ સબ્જેક્ટ કેમ નથી? કારણ કે
પુરુષાર્થ વાળો ભાગ નથી. એટલે પુરુષાર્થ ને પ્રમાણ બે છે નહીં. અને પેલું ડ્યુ ડેટ થવાનું છે, બરાબર કરવાનું નથી. બરાબર છે. મારે ને તમારે કેવળ દર્શન કરવાનું છે, થઈ ગયું નથી. સમજાય છે? અને પેલું કેવળ જ્ઞાન થવાનું છે. હવે આ જે માતાના ગર્ભમાંથી થાય છે એવું છે કે ક્ષાયક સંકેત જ્યારે થાય છે, ના, માતાના કે ગર્ભમાં. દાદાજી એક જગ્યાએ વાત કરેલી છે કે ક્ષાયક સંકેત થાય પછી એનું ભવિષ્ય ચોક્કસ રીતે બને છે કે હવે ઇટ્સ અ વન વે ટુ ધ મોક્ષ, આત્યંતિક મોક્ષ. પછી હવે આગળ એ પાછળ જુદું નથી. છે, એ જુદું છે. એ જે કીધું છે ને સાચું છે. એમાં એવું કીધું છે કે સાહેબ સંકેત પછી ઓછામાં ઓછો એક ભાવ ને વધારેમાં વધારે 3 ભાવ, એટલે એને કર્મ બાંધવાની રેડિયસ ફિક્સ થઈ ગઈ હવે. એટલે એને શું થઈ ગયું? એને થઈ ગયું કે સમ્યક મોહ. શું બાકી રહ્યું? સમ્યક મોહ. પણ તે સબ્જેક્ટ આત્મા, બીજો કોઈ નહીં. દર્શન મોહના જે સમ્યક મોહની કહી છે દર્શન એ મોહ ના કહેવાય ને. સમ્યક મોહ આત્માનો મોહ છે. દર્શન મોહ જુદી વસ્તુ છે. દર્શન મોહ છે એને એટલું અલ્પપણું છે એનું, એટલે આને રોંગ બિલીફ હોઈ શકે એની. સમ્યક મોહમાં ના હોય. એટલે કે પોતે આત્મા શું છે, કેવો છે, ખ્યાલ આવી ગયો ને? આ જગત સમજાઈ ગયું એને. શું થઈ ગયું? હી નોઝ ધ યુનિવર્સલ ટ્રુથ. અને જો આત્માનો અનુભવ થયો, કેવળ દર્શન થઈ ગયું, કેવળ જ્ઞાન થયું નથી. શું નથી થયું? કેવું જ્ઞાન? પણ એટલું ખબર પડી ગઈ કે આ યુનિવર્સલ ટ્રુથ જે છે ત્યાં સોલ અને સોલ નો એક્સપિરિયન્સ નથી. આટલું ક્લિયર થઈ ગયું એને. એટલે એને જ્ઞાની કહેવાય. શું કહેવાય? જ્ઞાની છે. અને આ કેવળ જ્ઞાન થાય તારે એને કેવળ જ્ઞાની કહેવાય. આને કેવળ જ્ઞાન ના કહેવાય. બરાબર. એટલે આ બીજ પડ્યું અહીંયા કરી. શું પડ્યું હવે? હવે ના જગતમાં કશું જોવાનું, જાણવાનું, સમજવાનું, પામવાનું, ગુમાવાનું બધા સબ્જેક્ટ શું થઈ ગયા? બંધ થઈ ગયા. ક્લોઝ થઈ ગયા. કોને? કેવળ દર્શન થયું એને. બરાબર. માટે કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડશે. કેવળ જ્ઞાનના બીજ માટે પાપ અને પુણ્યની જરૂર નથી. વન્સ યુ નો કે સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં 0 થઈ ગઈ, એનાથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય કોઈ નથી. બરાબર. અને માટે જ કેવળ જ્ઞાનનું બીજ પડ્યું હવે. બરાબર. અને ક્યારે થાય? જ્યારે કેવળ દર્શન થાય તો. કારણ કે નહીતર હજુ કંઈક મેળવવાનું છે અથવા કંઈક ગુમાઈ દેવાના છે. એ સબ્જેક્ટ રહે જ કોઈ પણ લેવલે. બરાબર. એટલે નથી થતું. એટલે આ કેવળ દર્શનનું બીજ ઓટો મોડ છે. કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડ છે. એટલે કેવળ જ્ઞાનના બીજ માટે પાપ અને પુણ્યની જરૂર નથી. તે સિવાય બધા બીજ માટે પાપ અને પુણ્ય જોઈએ. બરાબર. મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો એ પુણ્ય જોઈએ, અને સિમંદર સ્વામીના દર્શન કરવા હોય તો એ પુણ્ય જોઈએ, પણ કેવળ જ્ઞાન માટે નહીં. એટલે પાપ ને પુણ્ય તમે અઘાતી કર્મને દ્રષ્ટિએ રાખીને કહો છો? અઘાતી કર્મ તો બધા પાપ જ કહેવાય છે ને? કોઈ પણ વસ્તુ મેળવવા માટેનો બેઝ એનું નામ પુણ્ય અથવા તો પાપ. નરક ગતિ મળે છે પાપથી, એ તો દેવ બરાબર ગતિ છે. મળે છે પુણ્ય. આત્માની દશા માટે જે છે વાત કરીએ છીએ આપણે, તો આત્માની દશાની વાત કરીએ છીએ. મહાત્મા છે બધા પ્રતીતિ વાળા છે, તો આત્માની દશાનું જ વધારે મહત્વ હોય કે જે ગતિ હોય તે જે હોય, મન વચન કાયનું જે પણ હોય તે હોય. આત્માની દશાની દ્રષ્ટિએ વાત કરીએ તો તેમાં પાપ પુણ્ય તો ખરું જ ને, કે નહીં? હોય જ ને. ના હોય કોને કીધું? જ્યાં જ્યાં તમે ચૂકો છો ત્યાં તમે આજે જવાબદાર છો જ. બરાબર. શું કીધું? જ્યાં જ્યાં છે. બાકી મહાવીરનો ભાવ તો ઋષભદેવ ભગવાન વખત નક્કી થઈ ગયું હતું કે આ 24 નો છેલ્લો તીર્થંકર, બીકોઝ ઇટ ઇઝ ડિસાઇડેડ. શું કીધું? કેવળ જ્ઞાની ને તીર્થંકર તે જ કહી શકે જે નક્કી થયેલું હોય. એ પોતે નક્કી કરી ના શકે. બરાબર છે. તમારી અંદર જે બીજ છે એને કેવળ જ્ઞાની જોઈ શકે, પણ તમે જે બીજ નાખવાના છો એને ના જોઈ શકે. બરાબર. એટલે જે બીજ પડી ગયું હતું 27 ભાવ પહેલા તીર્થંકરનું બીજ, છતાં 27 ભાવ થાય. બરાબર છે. સમજી ગયા? ખ્યાલ આવી ગયો છે. તીર્થંકરનું બીજ હતું આ તો પાછું. બરાબર. ખાલી કેવળ જ્ઞાનનું બીજ નહીં કે મોક્ષે જવાનું બીજ નહીં, પણ કયું બીજ હતું? તીર્થંકર. કેવું ઉત્કૃષ્ટ બીજ હશે? ઓર્ડિનરી તો ના હોય ને. ના. ખ્યાલ આવી ગયો ને? છતાં કેટલા ભાવ થયા? 27. 27. શાસ્ત્ર પ્રમાણ કહું છું. એ તો સામાન્ય રીતે પડેલું. નિકાચિત તો ત્રીજા ભાવમાં થયેલું ને શું? તીર્થંકરનું. ના, હું તો 27 ભાવ થયા એમ કહું છું. બરાબર. નિકાચિત જુદી વસ્તુ છે. તીર્થંકર પદનું એક ભોગવવું જ પડે એ પ્રકારનું બીજ તો એમને પાછળથી પડેલું. તીર્થંકર પદનું નહીં, આ બધી વસ્તુ સમજો. તીર્થંકરનું બીજ તો 27 ભાવ પહેલા પડી ગયેલું જે ભગવાને કહ્યું, પણ તીર્થંકરનું લાઈફ છેલ્લેથી ત્રીજા ભાવે નક્કી થાય.
આખું હોલ લાઈફ કે ફાધર કોણ, મધર કોણ, હસબન્ડ કોણ, વાઇફ કોણ, બીજા તમામ પ્રકારના રિલેશનો, તમામ પ્રકારના ભોગવટનું હોલ બોડીનું પેકેજ છે ને એ છેલ્લેથી ત્રીજા ભાવમાં બને. આખું પ્રિપેરેશન થાય. બીજ પડી ગયું હતું પણ બીજ ઇઝ નોટ લાઈફ, ઇટ્સ વન ઓફ ધ સર્કમસ્ટાન્સીસ. સમજાય છે? પણ આખું પેકેજ ક્યારે તૈયાર થાય? છેલ્લેથી ત્રીજા ભાવમાં. એટલે દરેક વસ્તુ જેમ છે તેમ સમજો, નહીં તો પાછો લોચો પડશે પાછો. પણ નથી એમ થાય કે બી તો ત્યાં મળ્યું તો આ શું છે પાછું, એવું નહીં. જેમ છે એ બીજે સાચું ને આ સાચું, એ તો નિકાચિત થયું છે. હા. એટલે આખું પેકેજ તૈયાર થઈ ગયું કે હવે એમનું લાઈફ છેલ્લું આવવું જવાનું છે. પણ એ હત્યાય ભોપલા નક્કી નતું થયું, ખાલી તીર્થંકર ગોત્ર બીજ નાખ્યું હતું, એનું એમને રિઝલ્ટ કીધું. પણ એ તીર્થંકર ગોત્ર કઈ રીતે ઉકલવાનું છે એના બીજ પડ્યા ના હોય તો તીર્થંકરે કહી શકે નહીં, કારણ કે બીજ પડ્યા જ નથી. તો એટલે તીર્થંકર પણ પડેલા બીજને માત્ર એક્સપ્લેન કરી શકે, જોઈ શકે. પણ જે બીજ પડ્યું નથી, મારી અંદર રહેલું બીજ કે જે 1,00,000 અવતાર પછી પરિપક્વ થવાનું હોય તો એ કહી શકે. પણ જે બીજ હું 1 સેકન્ડ પછી નાખવાનો છું એ ના કહી શકે, કારણ કે પડ્યું. એટલે સિદ્ધાંત સમજી લો. એટલે આવું ના લાગે કે બધું એમને ખબર પડે, એને કાળનું ખબર પડી જાય. હું થવાનું છે આપણું તો એ ખબર પડે, આપણા અવતારો થવાના તે ખબર પડે. એટલે આવું બધું ગોળ શું કહેવાય, પોલ બધું ચાલે છે. એવું નહીં, સિદ્ધાંતથી સમજો. જે બીજ પડ્યું છે તેનું જ વાંચી શકે, બીજ નથી પડ્યું એ ના વાંચી શકે. જો આપણે બીજ નથી પડ્યું એ જો ફિક્સ હોય તો પછી પુરુષાર્થ શબ્દ કાઢી નાખવો પડે, કારણ કે ફિક્સ જ છે. પછી મારા પછીના 100 અવતારે ફિક્સ જ છે તો પુરુષાર્થ ક્યાં રહ્યો પછી? એટલે એવું નથી. એટલે પરિણામને બીજને વાંચી શકે, જેનું બીજ નથી પડ્યું તે તીર્થંકર કેવડી પણ વાંચી શકે નહીં. એટલે આપ ગોઈંગ બેક ટુ ક્ષાયક સંકેત, ક્ષાયક સંકેતની વાત કરીએ તો ક્ષાયક સંકેત છે એ સમ્યક હતો મોહ સાથે છે. સમ્યક તો મોહ સાથે છે. અચ્છા, સમ્યક હતો મોહ, મોહની દર્શન દાદાએ વાત કરેલી છે કે દર્શન મોહના 3 ભાગ થાય છે, મિથ્યાત્વ મોહ, મિશ્ર મોહ અને સમ્યકત્વ મોહ. તો દર્શન મોહની ભાગ જ થયો ને, દર્શન મોહનો ભાગ ના થયો સમ્યકત્વ મોહ? દર્શન મોહ તો ક્યાંનો કહેવાય? જેને અજ્ઞાન હોય ને દર્શન મોહ કહેવાય. આપણે ઉગલે છે ને એને ચારિત્ર મોહ કહેવાય. શું કહેવાય? ચારિત્ર મોહ ઇઝ ઇક્વલ ટુ વર્તન મોહ. વર્તન મોહ ને પુરુષાર્થ ના કહેવાય, પરિણામ કહેવાય. અને દર્શન મોહ એટલે બીજ નવા નાખવા માટેનો મોહ. શું કહેવાય? ક્ષાયક સંકેત છે એ સમ્યકત્વ મોહ સાથે છે. સમ્યક તો મોહ, પણ સમ્યક તો મોહ શેનો છે? આત્માને જાણવાનો છે. દાદાજીએ વાત કરી થોડી મને જુદી લાગે છે. દાદાજીએ વાત કરી છે કે સમ્યકત્વ મોહ પણ નથી, અને કે આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, હવે એને સમ્યકત્વ મોહ કઈ રીતના હોઈ શકે? દરેક મહાત્માની વાત કરી છે. કદાચ હવે આપ વધારે સ્પષ્ટતા પડો એમાં. એટલે એ જ મેં કીધું કે આપણે વાત કરી હમણાં જ કે લાસ્ટ બર્થ સિવાય સ્પષ્ટ વેદન હોતું નથી. વાત કરી કે ના કરી? એમાં જવાબ આવી ગયો કે નહીં? આ ત્રીજા બહુ પહેલાની વાત કરો છો, એમાં કેવી રીતે સ્પષ્ટ વેદન હોય? તમે કહો જેને ક્ષાયક સંકેત થઈ ગયો ને આત્માનો અનુભવ થઈ ગયો, તમે બોલ્યા કે ના બોલ્યા? ના, આત્માનો અનુભવ થયો નથી બોલ્યો. ક્ષાયક સંકેત થયું, બરાબર. તમે હમણાં ભૂલી ગયા. આત્માનું લક્ષ્ય થયું એને અનુભવ બોલ્યા તમે. ભલે તમે સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ, આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ તમે અનુભવ બોલ્યા. ઓકે, તો અનુભવ છે. ખરેખર તો અમારી સમજણ પ્રમાણે અનુભવ થયો છે આત્માનો, એટલા માટે એને આ લક્ષ્ય રહે છે મહાત્માને. એટલે અનુભવ એના હિસાબે ક્ષાયક સંકેત છે, એવું નથી. કદાચ અનુભવની સાતત્યપણું કે સ્પષ્ટતાપણું નહીં વર્તતું હોય, અનુભવ ના હોય એટલે કીધું કે આત્માનું લક્ષ્ય જ હોય. શું છે? છેલ્લા અવતારમાં જ આત્માનો અનુભવ હોય, કારણ કે આત્મા છે એમાં કોઈ પ્રક્રિયા કરવાની નથી. આપણે જે છે આત્મા છે, આત્મા ચેતન છે, આત્મા અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો છે, ને આત્મા અવિનાશી છે. આ બધું છે. એના માટે આપણે શું કરવાનું? તો પછી માટે કીધું પણ કરવાનું શું? તો પછી આપણે તો અનુભવ કેમ નથી આવતો? કારણ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ જે આપણે લઈને આવ્યા છે. શું છે? જે આપણે લઈને આવ્યા છે. હવે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું, એ શું કર્યું? કાઢી નાખ્યા. દ્રષ્ટિ પરિવર્તન કાઢી નાખ્યા એમને. જો કાઢી નાખ્યા હોય તો પુરુષાર્થની જરૂર નથી, કારણ કે એ કેવળ જ્ઞાનને બાધક છે. સમજાય છે? આપણને દ્રષ્ટિ આપી એને કાઢવાની. શું કર્યું? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ. અંતરાય કર્મ તો છેલ્લે જશે, પણ આ 3 કર્મ કે જેના કારણે
જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. એને કાઢવાની દવા આપણને આપી દીધી. વાપરવી કે નહીં એ આપણી મરજીની વાત છે, સમજાય છે. પણ દવા આપી છે ઇફેક્ટિવ દવા. કેવી? એને આપણે અનઇફેક્ટિવ બનાવીએ તો બનાવી શકાય. એ આપણી મરજીની વાત છે, એમની નહીં. કોઈ વ્યક્તિ કોઈને મારી ઠોકીને મોક્ષે ના લઈ જઈ શકે, સમજાય છે. દ્રષ્ટિ આપી શકે. શું આપી શકે? પુરુષાર્થ આપણે કરવો પડે, અને પુરુષાર્થ જેટલો કાચો અથવા પુરુષાર્થમાં પ્રમાદ એટલા જન્મ મરણ વધારે થાય, સમજાય છે ને. એટલે એમાં સ્પષ્ટ વસ્તુ છે, કોઈ જગ્યાએ ગોળ ગોળ નહીં થાય. શું નહીં થાય? તમે કીધું છેલ્લા જન્મમાં જે માના ઉદરમાંથી જે જન્મ થાય છે ત્યારે સ્પષ્ટ વેદન હોય છે, ત્યારે એ કારણ શરીર તો હોતું જ નથી. એમ ખાલી ઇફેક્ટ ભોગવવા માટે જ આવે છે. ઇફેક્ટ બોડી હોય ને, કોઝલ બોડી હોય, પણ એ કોઝલ બોડી ઇફેક્ટ ના ફોર્મમાં છે. કોઝલ બોડી તો આગલા અવતારમાં હોય અને છેલ્લા બર્થમાં ખાલી ઇફેક્ટ બોડી હોય, એટલે પરિણામ ઇફેક્ટિવ બોડી હોય, કોઝલ બોડી કોઝલ બોડી. અને કોઝલ બોડી ઉભો કરનારો પણ નથી. એટલે પછી એને પ્રમાદ થવાનું છે, કાચાશ થવાની છે, કોઈ કર્મ બંધાઈ જવાના છે, એવો સબ્જેક્ટ રહેતો નથી. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.